હેલો સ્ટુડન્ટ્સ, તો કેમ છો બધા? મજામાં? आई होप કે તમે બધા મજામાં હશો. અને આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 11 ચેપ્ટર નંબર 6 ના ઉદાહરણના દાખલા. જી હા, બરાબર. તમારી સામે ચેપ્ટર નંબર 6 કણોના તંત્ર અને ચાક ગતિના ઉદાહરણના દાખલા ફટાફટ રીતે આપણે જે છે એ ડિસ્કશન કરીશું. તો કોઈ પણ પ્રકારનો ટાઈમ વેસ્ટ ન કરતા ફર્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધીએ કે એક સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર 3 કણોના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ તમને શોધવાનું કીધું છે. તો સૌથી પહેલા તો આપણે એક કામ કરીએ કે આપણે અહીંયા એક સમબાજુ ત્રિકોણ જે છે એ બનાવી દઈએ. તો સમબાજુ ત્રિકોણ તમારી સમક્ષ છે અને એવું ધારી લેશું કે સમબાજુ ત્રિકોણનું જે આ બાજુનું બિંદુ જે છે એ ઉદ્ગમ બિંદુ ઉપર છે, એટલે કે એને આપણે એક્ઝેક્ટ એક્સ એક્સિસ ઉપર જે છે અને વાય એક્સિસ ઉપર ના ઉદ્ગમ બિંદુ એક્સ વાય સમતલ, આ તમારું વાય આમ થઈ ગયો, અહીંયા તમારો એક્સ આમ થઈ ગયો અને આ તમારું કોઈક સમબાજુ ત્રિકોણ છે, બરાબર. આવી રીતે માની લેશું. હવે તમને તમારા કહેવા પ્રમાણે, મતલબ તમારા એટલે દાખલાના કહેવા પ્રમાણે, બરાબર, અહીંયા દ્રવ્યમાન અનુક્રમે 100 ગ્રામ, 150 ગ્રામ અને 200 ગ્રામ જે છે એ સમભુજ ત્રિકોણની દરેક બાજુઓ 0.5 મીટરની લંબાઈની છે આવું કીધેલું છે. તો સૌથી પહેલા તો તમે શું કરશો? તો કે સૌથી પહેલા અહીંયા તમે M1 ધારી લેશો. તો અહીંયા M1 મૂકી દો, અહીંયા તમે જે છે એ M2 મૂકી દો અને અહીંયા જે છે એ તમે શું મૂકી દો? તો કે M3 ને મૂકી દો. બરાબર છે. દરેકે દરેક બાજુ જે છે એ તમારી 0.5 મીટરની છે એવું ધારી લો. 0.5 મીટરની છે કે જે આપેલું છે તમને 0.5 મીટર. તો સિમ્પલ લોજિકલી જો મારે દ્રવ્યમાન કેન્દ્ર શોધવું હોય તો દરેકના દળો ખબર હોવી જોઈએ કે જે દળ તમને આપી દીધા છે અને એ દળને અનુલક્ષીને તમને યામ ખબર હોવી જોઈએ. તો આપણે શું કરશું? તો કે આપણે જે બિંદુ ઉદ્ગમ બિંદુ ઉપર, મતલબ જે દળ ઉદ્ગમ બિંદુ ઉપર છે, તો આના યામને આપણે R1 તરીકે કન્સિડર કરશું, આના યામને તમે R2 તરીકે અને આના યામ જે છે એને R3 તરીકે તમે કન્સિડર કરી દો. બરાબર છે. અને દરેકના તમે એક વખત યામ લખી દો, પછી તો બહુ સીધું સિમ્પલ ખાલી સૂત્રનો જ ઉપયોગ કરવાનો છે. તો ડેટા કલેક્શન જો આપણે વ્યવસ્થિત કરીએ તો તમને એવી ખબર પડી જવી જોઈએ કે મારી પાસે અહીંયા દળ M1 બરાબર શું છે? તો કે દળ M1 બરાબર 100 ગ્રામ છે. બરાબર છે. અને એની સાપેક્ષે R1 ના જે યામ જે છે એ ઉદ્ગમ બિંદુ ઉપર હોવાને કારણે 0,0 થઈ જશે. જોઈ લો, 0,0. એવી રીતે મારી પાસે M2 દળ જે છે એ છે કેટલું? તો કે 150 ગ્રામ છે. આ 150 ગ્રામ જે છે એ એના યામ R2 દેખતા જ ખબર પડે છે કે માત્ર ને માત્ર એક્સ અક્ષ ઉપર છે, તો એના યામ શું થઈ જાય? તો કે સર હવે આ તો ઈઝી છે, 0.5 અને વાય યામ તો એનો છે જ નહીં, એટલા માટે થઈ જાય 0. બરાબર છે. બધું જે છે એ શેમાં હશે? તો કે મીટરની અંદર હશે. અને સેમ વેઝ તમારી પાસે M3 જે છે એ કેટલા ગ્રામ છે? તો કે એ છે તમારી પાસે 200 ગ્રામ. હવે જો 200 ગ્રામ હોય, બરાબર છે, તો R3 ના યામ જે છે, R3 ના યામ બોલો શું થઈ જાય? તો કે સર હવે R3 ના યામ જે છે એ શોધવા અમને સૌથી વધારે અઘરું લાગતું હોય. કેમ? અરે ભાઈ, તમને એવી ખબર પડે કે સમબાજુ ત્રિકોણ છે, તો સમબાજુ ત્રિકોણની અંદર જે આ ખૂણો બને, દરેકે દરેક ખૂણો કેટલા બને? 60 ડિગ્રીના બને. અને 60 ડિગ્રીના બને તો એનો x યામ જે છે એ cos 60 આવશે અને y યામ જે છે એ શું આવશે? sin 60 આવી જશે. બહુ સાદું સિમ્પલ વસ્તુ છે. કારણ કે તમારે R3 એટલે કે તમારે આ અંતર શોધવાનું છે કે જે x અને y એ બંને ઘટકોનો બનેલો હશે, અને બંને ઘટકોનો બનેલો હશે તો એના યામ શું આવશે? તો કે સર એના યામ આવશે 0.5. શું આવશે? તમે એ લખશો cos 60, આ તમારો x યામ થયો, અને 0.5 તમે લખશો અહીંયા sin 60, આ તમારો કયો યામ થયો? તો કે y યામ થઈ ગયો. તો તમારે R3 ના યામ જે છે એ શું આવશે? cos 60 1/2 આવે, 1/2 આવે તો આ થઈ જશે તમારો 0.25 અને sin 60 આવશે √3/2, તો એ થઈ જશે તમારો 0.25 √3 થઈ જશે. ચલો ડન. તો આવી રીતે તમને M1, M2 અને M3 ના યામ તમારી સમક્ષ છે. બરાબર છે. આટલી વસ્તુ ખબર પડી ગઈ. આટલી વસ્તુ સમજાઈ જાય તો પછી તો કોઈ મોટું રોકેટ સાયન્સ નથી. તમે દ્રવ્યમાન કેન્દ્ર માટે તમે બંને યામો અલગ અલગ રીતે લખી નાખો. બરાબર. સૌથી પહેલા આપણે અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર XCM લખવાનું ચાલુ કરીએ. બોલ શું લખશું? M1 x1 પ્લસ M2 x2 પ્લસ M3 x3 ના છેદમાં શું લખાશે? તો કે M1 પ્લસ M2 પ્લસ M3. બરાબર છે. એટલે
હવે તમને લોજિકલી ખબર પડવી જોઈએ કે આનો x યામ થયો, આ x અગેન x અને આ જે છે એ કયો યામ થયો, x યામ થયો, બરાબર છે. આટલી વસ્તુ સમજાવવી જોઈએ. ચલો ડન. અને એવી જ રીતે હું YCM લખીશ, YCM લખું, બરાબર. તો મારે શું લખવું જોઈએ? ઓકે, આપણે એને કહી દઈએ x1 x2 અને x3. તો YCM શું લખાય? તો કે સર સેમ વસ્તુ m1 y1 વત્તા m2 y2 વત્તા m3 y3 ના આખાના છેદમાં આવી જશે m1 પ્લસ m2 પ્લસ m3. અને તમે જો આટલા દરેકે દરેક વસ્તુ તમારી સામે છે જ તે m1 m2 m3 છે અને એની સાપેક્ષે x1 x2 x3 અને આ થઈ ગયા તમારા y1 y2 અને આ થઈ ગયા y3. ચલો ડન. આટલી વસ્તુ જે છે એને ખાલી કિંમતો જ મૂકવાની છે, બરાબર. મેં તમને પહેલા જ કીધું હતું કે હું તમારા અહીંયા કોન્સેપ્ટ ક્લિયર કરાવવા માટે છું, બરાબર છે. તો કોન્સેપ્ટ ક્લિયર કરીને આટલો જ કોન્સેપ્ટ હતો. હવે સાદુરૂપ તો તમારી જાતે આપવાનું, બરાબર. જોઈ લો એક વખત ફટાફટ. અને આટલાનું સાદુરૂપ આપશો તો તમને મળી જશે 5/18. આ જે છે એ આવી જશે 5/18 અને આ આવી જશે તમારી પાસે શું આવશે 1/3√3. યસ, એ આવી જશે તમારી પાસે 1/3√3. આવા યામ આવી જશે. તો ફાઇનલી તમારું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ દ્રવ્યમાન કેન્દ્રના યામ શું બનશે? તો કે તમારા દ્રવ્યમાન કેન્દ્રના યામ RCM ઇઝ ઇક્વલ ટુ શું બનશે? તો કે 5/18 અને કોમા શું લખાશે? 1/3√3 લખાશે. આ તમારો ફાઇનલ આન્સર આવી જશે. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી. જોઈ લો એક વખત ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. એ પછી નવા દાખલા તરફ આગળ વધી જઈએ ગાઈસ. એના પછીના આપણે દાખલા તરફ આગળ વધીએ તો તમારી સમક્ષ એક ત્રિકોણની તકતી એટલે કે લેમિનાનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું કીધું છે, બરાબર છે. ત્રિકોણની તકતીઓ આવી રીતે ગોઠવેલી છે તો દરેકે દરેક ત્રિકોણમાંથી જે એના મધ્યમાન કેન્દ્રમાંથી પસાર થતું આ જે બિંદુ મળશે, બરાબર, જી બિંદુ, બરાબર. ટૂંકમાં તમે જુઓ કે દરેકે દરેક જે બાજુ છે એના મધ્ય બિંદુથી સામેના ખૂણાને જોડતી જે બાજુ જે છે, બરાબર છે, એ દરેકે દરેક જે રેખાઓ એકબીજાને છેદે છે, બરાબર છે, એનું છેદન બિંદુ એનું દ્રવ્યમાન કેન્દ્ર હશે. અગેન થિયોરી બેઝ દાખલો છે, બરાબર છે, એકચ્યુઅલી ક્વેશ્ચન છે, બરાબર. તો આમાં બીજું કોઈ રોકેટ સાયન્સ છે નહીં. તમે જોઈ લો ફટાફટ. એના પછી આપણે ફટાફટ આગળ વધી જઈએ. એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? એક્ઝેક્ટ અહીંયા વચ્ચોવચ્ચ ક્યાંક હશે. ચલો ડન, ક્લિયર, ઓકે. એના પછીના દાખલા તરફ આગળ વધીએ કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે, પણ સર આકૃતિ તો છે જ નહીં, કઈ વાંધો નહીં. ચલો, એક સમાન L લેમિનાની પાતળી તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું કીધું અને તકતીનું દળ જે છે ને એ આપી દીધું છે 3 કિલોગ્રામ. તો આપણે એક કામ કરીએ. સૌથી પહેલા તો આપણે x અને y અક્ષ ઉપર, બરાબર, આપણે એ તકતીઓ ડ્રો કરી દઈએ. તમે જુઓ તો આ તમારો જે છે એ y એક્સિસ થઈ જશે અને નીચેની બાજુએ જે છે એ x એક્સિસ થઈ જશે. ચલો ડન, ક્લિયર છે. આપણે લેમિના ડ્રો કરીએ તો લોજિકલી આ 1, બરાબર, આ 2 અને આ 3, આ L શેપની તમને લેમિના દેખાઈ ગઈ, બરાબર. જો તમને દરેકે દરેક તકતીઓને અલગ અલગ રીતે જોવી હોય, બરાબર, તો હું તમને અલગ રીતે દોરી આપું, બરાબર. આ તમારી બીજા નંબરની તકતી થશે અને ઉપરની જે છે એ તમારી ત્રીજા નંબરની તકતી થશે. ચાલો ડન. અને આ બાજુની જે છે એ તો છે જ તમારી પાસે. તો દરેકે દરેક તકતી ટોટલ જે છે એ તમને શું આપી દીધું છે? તો કે ટોટલ 3 કિલોગ્રામ આપી દીધું. એનો મતલબ કે દરેકે દરેકનું જે છે એ દળ કેટલું હશે? તો કે 1 કિલોગ્રામ હશે. ટોટલ દળ જે છે એ 3 કિલોગ્રામ છે. તો 3 માંથી દરેકે દરેકનું દળ કેટલું થશે? તો કે 1 કિલોગ્રામ. તો અહીંયા આપણે લખી નાખીએ. શું લખીએ? તો કે m1 is equal to m2 is equal to m3 is equal to 1 kg. ચલો ડન, ક્લિયર છે. હવે મારે તો બહુ સીધું સિમ્પલ વસ્તુ થઈ ગઈ ને, બરાબર. કેવી રીતે? તો કે સર હવે તો મારે ખાલી R1 R2 અને R3 જ શોધવાના રહ્યા. વન્સ વી ગેટ કે એના દ્રવ્યમાન કેન્દ્ર એક્ઝેક્ટ ક્યાં હશે, બરાબર, પછી કુલ તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર માટે તો બહુ સીધી સિમ્પલ મેથડ થઈ જશે. જુઓ તો કેવી રીતે કરી શકાય. તો કે આપણે એક કામ કરીએ. આપણે શું કરીએ? તો કે એના દ્રવ્યમાન કેન્દ્ર માટે તમને એવી ખબર પડવી જોઈએ કે L સમાંગ તકતીઓ આપેલી છે, દરેકનું 1 મીટર લઈ લઈએ. આનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા, આનું અહીંયા અને અહીંયા હશે, બરાબર. R1
આ થઈ જશે R2 અને R થઈ જશે R3. તો R1 ના યામ શું બનશે? R1 ના યામ તમારી પાસે બનશે 1/2, 1/2. બરાબર છે? અડધો અડધો x અક્ષ ઉપર અને y અક્ષ ઉપર બંને જગ્યાએ અડધા મીટર જેટલું અંતર કાપશે. એવી જ રીતે R2 ના યામ શું બનશે? તો કે R2 x એક્સિસ ઉપર એક આખો ને બીજો અડધો, એટલે એ આવી જશે 3/2 અને y એક્સિસ ઉપર તો અગેન 1/2 જેટલું જ છે, આવી જશે 1/2. અને એવી જ રીતે R3 ના યામ શું થઈ જશે? તો કે R3 ના x એક્સિસ ઉપર જે છે એ 1.5 એટલે એ થઈ જશે 3/2 અને y એક્સિસ ઉપર તો એ માત્ર ને માત્ર 1/2 જેટલા જ મીટર જેટલા અંતરે છે. બરાબર છે? આ બધાના યામ જે છે એ મેં તમને લખીને આપી દીધા. ગાઈઝ, હવે મને નથી લાગતું કે હવે મારે કોઈ તમને આગળ ગણાવવાની જરૂર પડે. બરાબર છે? એમ છતાં હું તમને માત્ર ને માત્ર ઇક્વેશન લખીને આપી દઉં તો તમે અહીંયા સીધું સિમ્પલ જોઈ લો કે આપણે દર વખતની જેમ XCM અને YCM અલગ અલગ જ મેળવશું. XCM ઇઝ ઇક્વલ ટુ શું લખશું? તો કે M1 R1 વત્તા શું લખશું? M2 R2 વત્તા શું લખશું? M3 R3 ના આખાના છેદમાં M1 પ્લસ M2 પ્લસ M3 લખશું. અને સેમ વસ્તુ તમે R1 R2 R3 અથવા તો તમે એક કામ કરો, R1 R2 R3 ને બદલે તમે સીધા સિમ્પલ R1 ની બદલે તમે સીધા X1 X2 ને X3 લખી નાખો. બરાબર છે? તો અહીંયા તમારી પાસે X1, અહીંયા તમારી પાસે X2 અને અહીંયા તમારી પાસે X3 આટલું લખી નાખો. બરાબર છે? અને એના કિંમતની તમે અહીંયા મૂકશો તો તમને સાદુરૂપ આપશો તો તમને જવાબ મળી જશે 5/6. બરાબર? XCM તમને મળી જશે 5/6 અને સેમ વેઝ ની અંદર તમને YCM જે છે એ શું મળી જશે? તો કે અહીંયા YCM જે છે એ બી તમને મળી જશે 5/6. જસ્ટ વેલ્યુ પુટ કરીને એક વખત જોઈ લેજો. બરાબર છે? એકદમ ઈઝી દાખલો છે, કશું છે નહીં. બરાબર? તમને એકચ્યુઅલી આ આકૃતિ આપી દેવામાં આવી હતી. બરાબર છે? તમને એવું લાગે કે સર અમારે આકૃતિ યાદ રાખવાની, ના, આકૃતિ યાદ રાખવાની જરૂર નથી. બરાબર? તો તમને આપી દેવામાં આવી હતી, એના ખાલી માત્ર યામ જ જોવાના છે, બીજું તો ક્યાં કઈ અઘરું છે. ચલો ડન, ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી? જોઈ લે એક વખત ફટાફટ. એના પછીના દાખલા તરફ જે છે એ આપણે આગળ વધી જઈએ ગાઈસ. ઓકે, એટલા જોયા પછી તમે જે છે એના પછીના દાખલા તરફ આગળ વધો. બે સદીશોનો અદિશ અને સદિશ ગુણાકાર શોધો. અરે હા, લોકોએ કેમ ઊંધા સદીશો પંખીડા ઉડાડી દીધા હે ને? હા, એકમ સદીશો દર્શાવવાને બદલે બધામાં પંખીડા ઉડાડી દીધા. તમે આવું ના કરતા. તમે એકમ સદીશની પ્રોપર સાઇન જે છે એ આ રીતે કેપ જ દર્શાવવાનું છે. બધી જગ્યાએ આ લોચો છે. ચલો, કઈ વાંધો નહીં. ઓકે, તમને બે સદીશો આપ્યા છે, એનો અદિશ અને સદિશ ગુણાકાર શોધવાનો કીધો છે. ભાઈ, અદિશ ગુણાકાર એટલે તો ડોટ ગુણાકાર આવે. ડોટ ગુણાકાર તો સૌથી સહેલામાં સહેલો ગુણાકાર છે. બોલો હા કે ના? તો કે તમે સૌથી પહેલા તો સદિશ A, અહીંયા તમારે એની પર સદિશ લખવો પણ જોઈએ. સદિશ A ડોટ સદિશ B મેળવો. બોલ શું લખાય? તો કે 3 × 2 એટલે -6. બરાબર? I cap ડોટ I cap 1 થઈ જશે. આ આવી જશે -4. બરાબર? 4 એકા 4 અને આ આવી જશે -15. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી. તો તમારો અદિશ ગુણાકાર જે છે એ આવી જશે -25. કેટલો સહેલો છે. બરાબર છે? અને એ પછી તમને જો અદિશ ને પછી તમને જો સદિશ ગુણાકાર મેળવવાનું કે તો સદિશ ગુણાકાર માટે શું કરશો? તો કે સર સદિશ ગુણાકાર માટે અમને એવી ખબર પડે કે સદિશ A ક્રોસ સદિશ B કરવું પડે અને એના માટે માનાંકની રીતમાં I cap, J cap અને K cap કરવું પડે. અને આ આવી જશે મારી પાસે 3 -4 5 અને આ આવી જશે -2 1 -3 આટલું આવી જશે. ચલો ડન. બરાબર? એ પછી તમે સીધું I cap અને અહીંયા શું આવશે? તો કે 3 ચોક 12 આવી જશે. બરાબર છે? અને માઇનસ ની સાઇન આવશે 5 એકા 5 આવી જશે. ચલો ડન. પછી -J cap આવી જશે. બરાબર? અને આ શું આવશે? તો કે 3 તેરીને -9 આવી જશે અને 5 × 10 ઋણ, પણ માઇનસ ની સાઇન તો આવે જ ને, એટલે વધારાની +10 આવી જશે અને પ્લસ આવી જશે K cap આવી જશે. અને અહીંયા શું આવશે? 3 એકા 3 માઇનસ ની સાઇન 4 × 2 = 8. તમે કહેશો કે સર માઇનસ ની સાઇન ના આવે, પ્લસ આવે. 4 ને 2 8 બંને પાસે ઋણ છે, પણ ઋણ નહીં. 4 × 2 = 8 ધન થઈ જાય ને આ ઋણ તો તમારા ઇક્વેશન ના છે. 4 × 2 = 8 આવી જશે. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી? આટલી વસ્તુ સમજાણી? હા ના બોલ. ચલ, આટલી વસ્તુ ખબર પડી. તો આ તમને જવાબ આવી જશે 7 I cap આવી જશે. બરાબર છે? અને આ જવાબ આવી જશે માઇનસ ખાલી J cap આવી જશે. અને
5 8 માંથી 3 જે જાય એટલે આવી જશે પ્લસ 5 કે કેપ જે છે એ આન્સર આવી જશે. જોઈ લો એક વખત ફટાફટ. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી? હા કે ના બોલી જાઓ. 7i કેપ માઇનસ જે કેપ પ્લસ 5 કેપ. યસ ડન. પરફેક્ટ આન્સર છે. બરાબર છે. તો આ રીતે આખો દાખલો ગણી શકાય. જોઈ લો એક વખત ફટાફટ, પછી આગળ વધી જઈએ ગાઈસ. ઓકે, તો આટલા વ્યવસ્થિત રીતે દાખલા જોયા બાદ 5મા દાખલા તરફ આગળ વધીએ. તો ઉદ્ગમ બિંદુને અનુલક્ષીને કોઈ એક બળ આપી દેવામાં આવ્યું છે. 7i કેપ 3j કેપ અને 5. અગેન આમાં પણ એને જે સાઈનો જે છે બરાબર, યુનિટ વેક્ટરની જે સાઈન છે ઉલટી કરેલી છે, જેને આપણે સીધી તરીકે વર્તશું. બરાબર છે. તો આ જે બળ છે એનું એ તમને આ સ્થાન સદિશ માટે ટોર્ક શોધવાનું કીધું છે. તો સૌથી પહેલા જો હું સ્થાન સદિશ લખું તો સ્થાન સદિશ બહુ સિમ્પલ છે. શું છે? તો કે i કેપ માઇનસ જે કેપ પ્લસ કે કેપ, અને બળ જે છે બળ F ઇઝ ઇક્વલ ટુ, બોલ શું લખી શકાય? તો કે એ લખી શકાય 7i કેપ બરાબર પ્લસ 3j કેપ, અને અહીંયા લખી શકાય માઇનસ 5 કે કેપ લખી શકાય. બરાબર. અને તમને સીધું સિમ્પલ રીતે જો ટોર્ક શોધવાનું કીધું છે તો ટોર્કનું સૂત્ર હવે તો આવડે કે ના આવડે? બોલ, ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? તો કે સર ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો R ક્રોસ F. અને જો મારે R ક્રોસ F એટલે સદિશ ગુણાકાર શોધવાનો છે તો અહીંયા લખીશ I, હું J અને K, અને R શું છે? તો કે એ છે મારી પાસે 1 -1 અને 1, અને આ છે મારી પાસે 7 3 -5. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી? આટલી વસ્તુ સમજાણી? તો આ શું થઈ જશે? તો કે i કેપ, બોલ અગેન સદિશ ગુણાકાર હમણાં કર્યો તો આવડશે ને. 5 -3, બોલ શું લખાય? માઇનસ j, પછી આગળ શું લખાય? તો કે -5 પ્લસ 7, બહુ સીધું સિમ્પલ છે, પ્લસ કે કેપ, બોલ શું લખાશે? તો કે 3 એકા 3 માઇનસ શું લખાય? તો કે માઇનસ લખાય અને માઇનસ માઇનસ પ્લસ થઈ જાય 7. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી? તો આ થઈ જશે મારી પાસે 2i કેપ બરાબર. 5 માંથી 7 જાય એટલે 2 વધશે, પણ -2 જે કેપ, અને આ થઈ જશે મારી પાસે પ્લસ 10 કે કેપ થઈ જશે. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી? આટલી વસ્તુ સમજાણી? જોઈ લો એક વખત ફટાફટ, પછી આગળ વધી જઈએ. જોઈ લો એક વખત. બરાબર. 7j કેપ. ઓકે, ડન છે. બરાબર. આટલી વસ્તુ જોઈ લો, પછી ફટાફટ આપણે આગળના ક્વેશ્ચન તરફ વધીએ. ઓકે ગાઈસ, તો એના પછીના દાખલા તરફ આપણે આગળ વધીએ તો તમને અહીં એવું કહેવામાં આવે છે કે દર્શાવો કે કોઈ એક બિંદુની સાપેક્ષે અચળ વેગથી ગતિ કરતા કોઈ એક કણનું કોણીય વેગમાન એની સમગ્ર ગતિ દરમિયાન જે છે એ કેવું રહે છે? અચળ રહે છે. બરાબર છે. આવું આપણે જે છે એ સાબિત કરવાનું છે. તો એના માટે સૌથી પહેલા જોઈ લો કે તમારી પાસે કોઈ એક કણ અહીંયા છે જેનું દળ m જેટલું આપેલું છે. એનો વેગની સદિશ આપણે આ દિશામાં લઈ લઈએ. આ સદિશ v છે. બરાબર છે. તો આ કણ જે છે એની સાપેક્ષે આપણે કોઈ એક બિંદુ એ ધારી લઈએ O, અને આની સાપેક્ષે જ્યારે કોઈ એક કણ ગતિ કરે છે, બરાબર છે, આની સાપેક્ષે જ્યારે કોઈ એક કણ ગતિ કરે છે તો એના માટે તમારે આ જે બિંદુ જે છે એની સાપેક્ષે કણ સુધીનું સ્થાનાંતર સદિશ જે છે એ તમે જોઈ લો કે આ સ્થાનાંતર સદિશ જે છે એ તમે લઈ લો R. બરાબર છે. તો વેગ v, દળ m, સ્થાનાંતર સદિશ R. O બિંદુની સાપેક્ષે આ કણનું કોણીય વેગમાન એનું સમગ્ર ગતિ દરમિયાન કેવું રહેવું જોઈએ? અચળ રહેવું જોઈએ. આવું તમને સાબિત કરવાનું કીધું છે. ચલો ડન. મને એક વાતનો સીધો સિમ્પલ જવાબ આપી દો કે સૌથી પહેલા તો કોણીય વેગમાન એટલે શું થાય? તો કે સર અમને એવી બુદ્ધિ ચાલે કે સર કોણીય વેગમાન હું સીધું સિમ્પલ L ઇઝ ઇક્વલ ટુ હું શું લખી શકીશ? તો કે R ક્રોસ P લખી શકીશ. અને P ઇઝ ઇક્વલ ટુ શું લખાય? તો કે P ઇઝ ઇક્વલ ટુ લખાય m ઇન્ટુ v લખાય. અને જો ક્રોસ ની સાઇન દૂર કરું તો R m v શું લખાય? તો કે સાઇન થીટા લખાય. હું mv ને આગળ લખી લઉં તો અહીંયા મારી પાસે શું લખવું જોઈએ? તો કે સાઇન થીટા લખવું જોઈએ. R સાઇન થીટા. ચલો ડન. અહીંયા સુધીમાં કોઈને કઈ તકલીફ પડે? તો કે ના સર આ તો અમને ખબર પડે. તો પણ હવે મને એક વાતનો જવાબ આપો કે હું જો અહીંથી સીધું લંબ અંતર માપું, આ સીધું લંબ અંતર લઈ લઉં, બરાબર છે, અને એ લંબ અંતરથી જો હું અહીંયા કાટકોણ ત્રિકોણ, અહીંયા કાટકોણ ખૂણો બનાવી દઉં, બરાબર, તો શું આ R અને V વચ્ચેનો આ જે ખૂણો છે એ થીટા બને? અને જો થીટા બને તો આપણે નામ આપી દઈએ O M અને આ જે છે P આપી દઈએ. તો મને એક વાતનો જવાબ આપો કે ત્રિકોણ O M P માં બોલ સાઇન થીટા બરાબર શું લખાય? તો કે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ બોલ શું લખાય? તો કે સામેની બાજુ એટલે આ લખાશે OM ના છેદમાં OP.
અને OM OP જે છે એ છે તમારી પાસે R, તો OM ઇઝ ઇક્વલ ટુ R sin થીટા લખાય. આમાં કોઈને કઈ તકલીફ પડે ખરી? તો R sin થીટા ને બદલે હું અહીંયા શું લખી શકું? તો કે સર તમે એક કામ કરો, તમે અહીંયા સીધી રીતે લખી શકો MV શું લખાય? R sin થીટા ને બદલે OM. મને એક વાતનો જવાબ આપો કે દળ બદલાશે સમગ્ર ગતિ દરમિયાન? નહીં બદલાય. વેગ બાય ડિફોલ્ટ તમને કીધું છે કે અચળ વેગે, બરાબર? તો વેગ અચળ છે અને O થી M તમારું R અંતર બદલાઈ શકે. તમે સમજજો, R અંતર બદલાઈ શકે. કોણ અહીંથી અહીંયા પહોંચે તો અંતર બદલાય, પણ આ જ R અંતરનો આપણે તો ગતિ દરમિયાન આ શું લીધું છે? તો કે મારે તો ઇક્વેશનની અંદર O થી M લંબ અંતર આવે છે. લંબ અંતર ક્યારેય બદલાશે નહીં. ખબર પડી? હવે જો નથી બદલાતું તો આ આખી વસ્તુ કેવી થઈ ગઈ? આ આખી વસ્તુ થઈ ગઈ અચળ. અને જો અચળ થઈ ગઈ તો પછી હવે મારે ક્યાં લોજિક લગાવવાની જરૂર છે? હવે મારે કોઈ લોજિક લગાવવાની જરૂર નથી. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી. તો આ રીતે મેં સાબિત કર્યું કે કણનું કોણીય વેગમાન એની સમગ્ર ગતિ દરમિયાન કેવું હશે? તો કે અચળ રહી જશે. ચલો ડન. એક વખત જોઈ લો. આટલી જ મેથડ છે, એ પછી ફટાફટ આગળ વધી જઈએ ગાઈસ. ચલો જોઈ લો ફટાફટ. ઓકે ગાઈસ, તો એના પછીના દાખલા તરફ આપણે આગળ વધીએ. તો દર્શાવો કે કોઈ બળ યુગ્મની ચાક માત્રા એ બિંદુ પર આધારિત નથી કે જે બિંદુને અનુલક્ષીને તમે ચાક માત્રા લીધી હોય. કોઈ બળની ચાક માત્રા, ઇટ મીન્સ કે અહીંયા ટોર્કની વાત થઈ રહી છે. પણ એ ટોર્કની વાત કરતા પહેલા હું અહીંયા તમને એક બહુ વ્યવસ્થિત સમજાવવા માંગુ છું કે મારી પાસે જે બે બિંદુઓ જે છે ને, એ બે બિંદુઓ મેં કંઈક આ રીતે લીધા છે. આ છે તમારી પાસે બિંદુ A અને આ છે તમારી પાસે બિંદુ B, બરાબર? એ ચાક માત્રા તે બિંદુ પર આધારિત નથી. માનો કે આ બિંદુને અનુલક્ષીને જે બળ લાગે છે, બરાબર, આ બિંદુને અનુલક્ષીને જે કોઈ બી બળ લાગે છે એ બળને હું અહીંયા દર્શાવી દઉં, બરાબર? સપોઝ આ જે બળ જે છે એ મારું બળ એ કંઈક આ દિશામાં લાગશે જેને હું F કહી દઉં, અને બીજું બળ જે છે એ એક્ઝેક્ટ આ દિશામાં લાગશે જેને હું -F કહી દઉં. A અને B વચ્ચેનું સીધું અંતર જે છે એને હું સીધી એક રેખા વડે દર્શાવી દઉં તો આ અંતર મારી પાસે થઈ જશે AB. ચલો ડન. અને જે બિંદુની વાત ચર્ચા કરી છે એ બિંદુને હું એક્ઝેક્ટ અહીંયા નીચેની બાજુએ દર્શાવું. આ બિંદુને હું એક્ઝેક્ટ અહીંયા દર્શાવી દઉં. તો જુઓ તો કે આ બિંદુ O અહીંયા હોય તો O બિંદુથી લઈને આ B બિંદુ વચ્ચેનું અંતરને હું R2 કહી દઉં, અને આ જ O બિંદુથી લઈને આ અંતરને હું શું કહી દઉં? તો કે R1 કહી દઉં. બરાબર છે? આટલી વસ્તુ ખબર પડી? જોઈ લો. હવે દર્શાવવાનું શું છે? તો કે આ બંને બિંદુઓને અનુલક્ષીને જે ચાક માત્રાઓ મળે છે, બરાબર, એ ચાક માત્રાઓ એ O બિંદુ એટલે કે R1 અને R2 ના અંતર ઉપર આધારિત જ નથી. આ વસ્તુ દર્શાવી દેવાની છે. સવાલ ખબર પડી? પેલા સવાલ સમજાવો, બહુ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. હું O બિંદુને હું ગમે ત્યાં લઈ લઉં એટલે R1 અને R2 અંતર ગમે તે બદલાઈ જાય, પણ ચાક માત્રાઓ ક્યારેય બદલાશે નહીં. કઈ ચાક માત્રાઓ નહીં બદલાય? આ બંને બિંદુને અનુલક્ષીને ચાક માત્રાઓ. તો એના માટે સૌથી પહેલા તો હું બંને બિંદુને અનુલક્ષીને ચાક માત્રાઓ લખી દઉં. તો સૌથી પહેલા હું લખું ચાક માત્રા એટલે કે ટોર્ક A. શું લખાશે? તો કે મને એવી ખબર છે સર R1 ક્રોસ F લખાય, અને અહીંયા આ F જે છે એ ઋણ નીચેની બાજુએ જાય છે એટલે એને હું ઋણ વડે દર્શાવી દઈશ. તો મારી પાસે ઇક્વેશન શું આવ્યું? મારી પાસે ઇક્વેશન આવ્યું -R1 ક્રોસ F જેટલું ઇક્વેશન આવ્યું. અને એવી જ રીતે હું ટોર્ક B ને દર્શાવું તો એની માટે તો સીધું છે, R2 ક્રોસ શું લખાશે? F લખાશે. તો આ ઇક્વેશન સેમ ટુ સેમ બન્યું R2 ક્રોસ F જેટલું. મારે કુલ ટોર્ક લેવું હોય, બરાબર છે, કારણ કે તમને પરિણામી પૂછ્યું છે ને, તો કુલ ટોર્ક જો મારે લેવું હોય તો ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ મારે લખવું જોઈએ ટાઉ A પ્લસ શું લખવું જોઈએ? ટોર્ક B લખવું જોઈએ. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી? આટલી વસ્તુ સમજાણી? હવે જો તમે આ વસ્તુ લખો છો તો ઓબ્વિયસ છે ને, બંનેમાં F જે છે એ કોમન છે. તો આને માટે મારે શું લખી શકાય? તો કે આ માટે લખી શકાય R2 -R1 ક્રોસ F. હવે જે લોકોને સદિશોનું નોલેજ ભરપૂર માત્રામાં છે અને જે લોકોએ સદિશો બહુ વ્યવસ્થિત ભણ્યા છે એ મને ખાલી જોઈને એટલો જવાબ આપો કે આ મારી પાસે R2 છે, આ મારી પાસે R1 છે, અને મારે R2 -R1 જોઈએ છે.
જો તમને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત ખબર હોય ને તો જો હું અહીંયા વિકર્ણ પૂર્ણ કરત અને અહીંથી આ વિકર્ણ દોરી દે, બરાબર છે, તો એનો સરવાળો થઈ જાય ને બાકીનો વિકર્ણ શું થઈ જાય? બાદ બાકી થઈ જાય. એનો મતલબ કે R2 - R1 એ મને આ બે વચ્ચેનું સીધું અંતર આપી દેશે. મને અત્યારે દિશાની કોઈ જરૂર નથી, મને ખાલી એનું મેગ્નિટ્યુડ એટલે કે મૂલ્ય જોઈએ છે. તો R2 - R1 નું મૂલ્ય કેટલું હશે? તો કે સર એ તો આ AB જેટલું જ હશે, અને મારે એ તો જોઈતું હતું કે સર હજી ના ખબર પડી. જો હું એ લખીને આપું તમને AB ક્રોસ F, મને એક વાતનો જવાબ આપો, મને એક વાતનો સીધો સિમ્પલ જવાબ આપી દો કે શું બે કણ વચ્ચેનું જે આ અંતર જે છે એમાં આ O બિંદુ ક્યાં આવ્યું? તો કે ના સર ના આવ્યું. તો ભાઈ મારે સાબિત તો એ તો કરવું હતું, મારે એ તો કરવું હતું કે દર્શાવો કે બળયુગ્મની ચાક માત્રા એ બિંદુ પર આધારિત નથી. કયા બિંદુ ઉપર? કે જે બિંદુને અનુલક્ષીને તમે ચાક માત્રા લીધી હોય, તમે ઓબ્વિયસલી O બિંદુને અનુલક્ષીને અંતર R2 ને R1 લઈને તમે ચાક માત્રાઓ અહીંયા લીધી. ટાઉ A1, ટાઉ A અને ટાઉ B, તમે આ રીતે તો ચાક માત્રાઓ લીધી, બરાબર છે, ટોર્ક લીધું તમે. પણ હવે તમે જો ફાઇનલ આન્સર મેળવો છો એમાં ક્યાંય R1 ને R2 તો છે જ નહીં, કારણ કે R2 - R1 તમારી જે ફાઇનલ કિંમતો આવી એમાં તો બે બિંદુ વચ્ચેનું સીધું લંબ અંતર આવી ગયું. ખબર પડી? આ રીતે સાબિત થાય. જોઈ લો એક વખત ફટાફટ, પછી આગળ જોઈએ આપણે. ઓકે ગાઈઝ, તો એના પછીના દાખલા તરફ જે છે એ આપણે આગળ વધીએ. તો 70 સેન્ટીમીટર લાંબા આપણે એક વસ્તુ છે ને ફટાફટ વ્યવસ્થિત દોરતા જઈએ કે ભાઈ તમારી પાસે જે છે એ 70 સેન્ટીમીટર લાંબો એ કોઈ એક જે છે એ શું આપી દીધો છે? લાંબો એક સરસ મજાનો સળિયો એવું માની લો ને, બરાબર. શું આપી દીધું છે? ધાતુના સળિયાને, બરાબર છે. આખું 70 સેન્ટીમીટર, 4 કિલોગ્રામ દળ. ઓબ્વિયસ છે કે એનું દ્રવ્યમાન કેન્દ્ર એક્ઝેક્ટ અહીંયા હશે, બરાબર. એટલે આ તમારું દળ આપી દીધું છે, બરાબર છે. અને 10 સેન્ટીમીટર દૂર બે છરીઓ મૂકેલી છે, એટલે કે અહીંયા એક 10 સેન્ટીમીટર એટલે કે એક અહીંયા આવશે અને બીજી નાઇફ, છરી એટલે નાઇફ કે જેની ઉપર મૂકેલો છે, બરાબર છે. આ તમારું જે છે એ શું થઈ જશે? તો કે આ તમારું K1 થઈ જશે અને આ જે છે એ શું થઈ જશે? K2 થઈ જશે. ચલો, બરાબર છે. અને પછી શું છે? તો કે કોઈ એક છેડાથી, સપોઝ આપણે આ K1 વાળા છેડાથી જોઈએ, 30 સેન્ટીમીટર દૂર 6 કિલોગ્રામ દળનો એક બોજ લટકાવેલો છે. એટલે એક અગેન બોજ અહીંયા જે છે એ W1 આપણે દર્શાવી દઈએ, એ લટકાવી દીધો છે 6 કિલોગ્રામનો. તો છરીની ધાર પર પ્રતિક્રિયા બળ શોધો. હવે મને એક વાત તો જવાબ આપો કે પ્રતિક્રિયા બળ લાગે ક્યાં? લોકોને તો આ જ ખબર નહીં પડતી કે છરીની ધાર પર પ્રતિક્રિયા બળ લાગે ક્યાં. તો ભાઈ એક વસ્તુ સમજી લો કે તમને જે શોધવાનું કીધું તે એ પ્રતિક્રિયા બળ એટલે કે આને કારણે જે ઉપરની બાજુએ આ જે બળો લાગતા હશે, જેને આપણે લંબ બળ પણ કહેશું, એને આપણે R1 કહી દઈએ અને આને આપણે R2 કહી દઈએ. તો આ વસ્તુ તમને શોધવાની કીધી છે, બરાબર. હું દરેકે દરેક અંતરો જે છે એ હું અલગ રીતે સૌથી પહેલા તો અહીંયા દર્શાવી દઉં, બરાબર છે. સૌથી પહેલા તો આ અંતર જોઈ લો. નાનામાં નાનું અંતર કેટલું છે? 10 સેન્ટીમીટર, બરાબર. આ બોજ જે છે એ ક્યાં લગાડેલો છે? તો કે 30 સેન્ટીમીટરના અંતરે. અને એના પછી જે એક્ઝેક્ટ અહીંયા વચ્ચેની બાજુએ જે અંતર છે એ કેટલું છે? 35 છે. તો ઓબ્વિયસ છે ને કે આ બંને વચ્ચેનું અંતર કેટલું હશે? તો કે એ હશે 5. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી ગઈ. સેમ વસ્તુ આ બાજુએ આ જે અંતર જે છે એ તમને અગેન કેટલું છે? તો કે 35 માંથી આ બાજુએ 10 જાય એટલે આ 25 આપી દેવામાં આવ્યું છે. અને આ અંતર આખું કેટલું હશે? તો કે 35 હશે. સેમ આ બાજુએ પણ W થી લઈને K સુધીનું જે અંતર છે, બરાબર છે, આપણે અંદરની બાજુએ દર્શાવીએ, બરાબર. આ અંતર જે છે એ કેટલું હશે? તો કે એ હશે 25. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી, બરાબર છે. અને 30 અને આ બંને વચ્ચેના અંતરની જરૂર હશે તો આપણે જોઈ લઈશું. લગભગ બધા અંતરો તમારી સામે છે, બરાબર છે. તમારે શોધવાનું શું છે? તમારે શોધવાનું છે R1 અને R2, આ બે વસ્તુ શોધવાનું કીધું. તો હું સૌથી પહેલા તો હું એનું રેખીય સંતુલન, જો એક વસ્તુ સમજી લો કે આ બંને નાઇફ્સ ઉપર એ જે 70 સેન્ટીમીટર લાંબો સળિયો છે ને એ સ્થિર છે, કોઈ પણ પ્રકારની ગતિ નથી કરતો, એટલે રેખીય સંતુલનમાં હશે, કોણીય સંતુલનમાં હશે. કોણીય સંતુલન પછી સમજીએ, પહેલા રેખીય સંતુલન સમજી લઈએ. રેખીય સંતુલન એટલે કે સળિયો નથી આગળ પાછળ ખસતો કે નથી ઉપર નીચે ખસતો. અહીંયા બળો જે તમને દેખાય છે એ હંમેશા ઉપર નીચે લાગતા બળો જ દેખાય છે. મારે શોધવાના R1 R2 જ છે ને, તો મને વિચારીને જવાબ આપો કે મને R1 અને R2 આ બંને બળો કોનાથી સંતુલાતા હશે? સર સીધી સિમ્પલ વાત છે, આ બે W1 અને W આ બે બળોથી સંતુલાતા હશે. અને બીજી વસ્તુ છે કે આ જે W જે છે એ કોના કારણે લાગે છે? તો કે એ 4 kg દળને કારણે લાગે છે. W જે છે એ કોના કારણે લાગે છે? તો કે એ લાગે છે 4 kg વાળા દળથી. તો એના માટે હું અહીંયા સીધું સિમ્પલ ખાલી આકૃતિમાં દર્શાવી દઉં
કે આ 4 kg વાળું દળ છે અને આ જે છે એ 6 kg વાળું દળ છે. તો હવે લોજિકલી જો હું અહીંયા રેખીય સંતુલન મારે લખવામાં ધ્યાન રાખવું જોઈએ. રેખીય સંતુલન વિચારતા, બરાબર. રેખીય સંતુલન વિચારું તો ઓબ્વિયસ છે ને મારું R1 પ્લસ R2 ઇઝ ઇક્વલ ટુ W1 પ્લસ W થઈ જાય, બરાબર. 6 ને 4 ટોટલ જે છે એ 10 થઈ જાય એટલે M ઇન્ટુ G એટલે કેટલું તો કે 9.8 એટલે ટોટલ R1 પ્લસ R2 ઇઝ ઇક્વલ ટુ 98 ન્યૂટન. આ તમારું પહેલું સમીકરણ બને. R1 પ્લસ R2 નું આ તમારું જે છે એ પહેલું સમીકરણ બને. આટલી વસ્તુ ખબર પડી જાય, બરાબર છે. હવે આપણે કોણીય સંતુલન ઉપર આવીએ. કયા સંતુલન ઉપર આવીએ તો કે કોણીય સંતુલન ઉપર આવીએ. હવે તમે વિચારો ગાઈસ કે જો મારે અહીંયા કોણીય સંતુલન વિચારવું હોય, કોણીય સંતુલન G બિંદુથી વિચારતા, તમે કહેશો કે સર G બિંદુ ક્યાં છે? હમણાં દર્શાવી દઉં. તમે શું કામ ટેન્શન લો? વિચારતા, બરાબર છે. એક્ઝેક્ટ આ જે બિંદુ જે છે ને એને G કહી દો અને જ્યાંથી બળ લાગે છે આને બિંદુ P કહી દો. શું ફરક પડે? હજી હું ફરીને કહું છું કે જે બળની અસર હેઠળ જો તમારું સમઘડી દિશામાં જો સળિયો કે કંઈ પણ આવર્તન થતું હોય તો એને ઋણ લેવાનું, વિષમઘડી દિશામાં આવર્તન થતું હોય તો એને ધન લેવાનું. ફરી વાર કહું છું, સમઘડી દિશામાં તમારું આવર્તન થાય છે, બરાબર, તો એને કેવું લેવાનું? ઋણ લેવાનું. અને વિષમઘડી દિશામાં આવર્તન થાય છે તો એને કેવું લેવાનું? તો કે એને ધન લેવાનું. ખાસ વસ્તુ યાદ રાખજો, બરાબર છે. તમને હું સીધું સિમ્પલ રીતે લખી દઉં તો ક્લોક વાઇઝ લખાય, બરાબર. સમઘડી દિશા તો એને ઋણ લેવાનું અને એન્ટી ક્લોકવાઇઝ, બરાબર, તો એને કેવું લેવાનું? તો કે ધન લેવાનું. સર શું કહો છો? કઈ ખબર ના પડી. જે બિંદુની બાજુએ તમે સૌથી પહેલા R2 વિચાર લો, બાકીના કોઈ બળો જ નથી એવું માન લો, ખાલી R2 એક જ બળ છે. તો આ બળની અસર હેઠળ શું સળિયો આમ ઉપરની બાજુએ આવી ગતિ કરશે. હા ના બોલ. G બિંદુની સાપેક્ષે એટલે G બિંદુને તો સ્થિર જ રહેવા દેવાનું અને એની સાપેક્ષે માત્ર R2 બળ લાગે તો આમ વિષમઘડી દિશામાં ગતિ કરશે કે નહીં કરે? તો યસ સર. હવે જો વિષમઘડી દિશામાં ગતિ કરે છે ભાઈ, તો મેં તમને કીધું ને એન્ટી ક્લોકવાઇઝ આવે તો શું લેવાનું? ધન લેવાનું. હવે ટોર્કનું સૂત્ર શું? તો કે સૌથી પહેલા તો અંતર. તો અંતર શું આવશે? તો કે K2G અંતર આવશે. K2 થી લઈને G સુધીનું અંતર. અને બળ કયું લાગે છે? તો કે બળ લાગે છે R2. ઓકે સર, ડન છે સર. હવે માનો કે તમે R1 વિચારો છો, જોજો R1 વિચારો છો, બધા બળો ભૂલી જાઓ. W નથી, W1 નથી, R2 નથી, ખાલી R1 છે. સમજો, ફરી વાર કહું છું, R2 નથી, W નથી, W1 કઈ બળો છે જ નહીં. તમે માત્ર R1 બળ છે એવું વિચારો. તો G બિંદુની સાપેક્ષે માત્ર જો R1 બળ આમ ઉપરની બાજુએ લાગતું હોય તો આ જે આખો સળિયો છે એ આમ સમઘડી દિશામાં ફરશે કે નહીં ફરે? સમઘડી દિશામાં ફરશે કે નહીં ફરે? જો સમઘડી દિશામાં ફરે તો અગેન એ બળ કેવું લેવાનું? ઋણ લેવાનું. શું લેશું? તો કે K1G અંતર અને બળ કયું લાગ્યું? તો કે R1 લાગી ગયું. ચલો ડન. હવે છેલ્લું એક બળ બાકી રહ્યું W1. વિચારો કે R1 R2 છે જ નહીં, ખાલી એક બોજ નીચેની બાજુએ છે. આ બિંદુની સાપેક્ષે એટલે અહીંયા હું આંગળી રાખીને પકડી રાખીશ, નીચેની બાજુએ આ બાજુ બળ લાગશે. આ નાઈટ નથી, કશું નથી, ખાલી આ વજન છે. તો આખો સળિયો આ વજનથી આખો આમ ઉપરની બાજુએ આવશે કે નહીં આવે? આ વજનથી આમ નીચે જશે એટલે આખો સળિયો ઉપરની બાજુએ આવશે કે નહીં આવે? ઉપરની બાજુએ લાગશે તો અગેન કઈ દિશામાં આવશે? કઈ દિશામાં ગતિ થશે? તો કે આ ગતિ થશે એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ગતિ થશે. કઈ દિશામાં ગતિ થશે? એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ગતિ થશે. તો આ જે છે એ તમારું શું આવશે? તો કે આ આવશે પ્લસ શું આવશે? તો કે અંતર સૌથી પહેલા P થી લઈને G અને બળ કયું લાગશે? તો કે બળ લાગશે તમારી પાસે W1 ઇઝ ઇક્વલ ટુ 0. તમે કહેશો કે સર કેમ 0? અરે ભાઈ, મેં ખાલી ટોર્ક દેખાડ્યા. આ તમામ ટોર્કની અસર હેઠળ સળિયો તો બચારો અત્યારે સ્થિર અવસ્થામાં જ છે કે નથી? બોલો હા કે ના? સળિયો તો સ્થિર અવસ્થામાં જ છે. ચલો ડન, ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી. હવે તમે મને જુઓ, K2G શું આવશે? તો કે એ 25 સેન્ટીમીટર એટલે 0.25 અને આ આવી જશે R2 માઇનસ K1G અગેન શું આવશે? 0.25 અને એ આવી જશે તમારી પાસે R1 અને P થી લઈને G એટલે P થી લઈને G
તો આ આખે આખું 35 અને આ તો આ અંતર જે છે એ તમારી પાસે કેટલું આવ્યું તો કે 5. આ બધું મેં અહીંયા સેન્ટીમીટરમાં લખ્યું છે, બહુ વ્યવસ્થિત સમજી લેજો. આ બધા અંતરો સેન્ટીમીટરમાં લખ્યા અને મારે અહીંયા લખવા પડે તો એ કેવા લખવા પડે તો કે મીટરમાં લખવા પડે. ચલો ડન. તો મારી પાસે જે આ અંતર જે છે એ આવી જશે 0.05 અને W1 એટલે શું આવશે તો કે એ આવી જશે મારી પાસે 6 × 9.8 આવું આવી જશે. ચલો ડન. અને ઇઝ ઇક્વલ ટુ થઈ જશે 0. હવે તમે જયારે આને ઉકેલશો ને, કેલ્ક્યુલેશન ઇઝ અપ ટુ યુ ગાઈઝ. આટલી વસ્તુ આવડવી જોઈએ, બરાબર છે. 0.25 ને કોમન કાઢી લો અને R2 - R1 કરી દો. પેલી બાજુ જશો, પાછી ઋણ નિશાની આવશે એટલે R1 - R2 નું જ સમીકરણ બનશે. તો R1 - R2 હું તમને ફટાફટ લખીને આપી દઉં, બરાબર. R1 - R2 જે છે ને 11.76 આવશે. R1 - R2 એ આવી જશે 11.76, બરાબર. આ તમારું બનશે બીજું સમીકરણ. ચાલ, R1 + R2 તમને 98 મળ્યા હતા, R1 - R2 11.76 મળી ગયા. જોઈ લો એક વખત. તો અહીંયા ફરીવાર લખીએ, R1 + R2 તમને કેટલા મળ્યા હતા 98 અને R1 - R2 તમને મળ્યા 11.76. હવે આટલાને જો ઉકેલશો, બરાબર, તો તમારો જે ફાઇનલ આન્સર જે છે એ ફાઇનલ આન્સર હું તમને ખાલી લખી આપું છું. કેલ્ક્યુલેશન ઇઝ અપ ટુ યુ ગાઈઝ, બરાબર છે. તમારું R1 મળવાનું છે 54.88, R1 તમને મળવાનું છે 54.88 ન્યૂટન અને R2 જે છે એ તમને મળવાનું છે કેટલું તો કે R2 તમને મળવાનું છે 43.12 ન્યૂટન મળવાનું છે. ચલો ડન ગાઈઝ. આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાય કે બહુ ઈઝી છે, કશું કોઈ રોકેટ સાયન્સ છે નહીં, બરાબર છે. બહુ વ્યવસ્થિત જે છે આ દાખલો જોઈ લો, બરાબર છે. એકદમ ઈઝી છે, આમાં કોઈ બીજું તમારે લોજિક ચલાવવાનું નથી, માત્ર અંતરો લીધા જ. કોણીય તમે આ વસ્તુ પહેલી વાર ભણ્યા છો તો એમાં કોઈ રોકેટ સાયન્સ છે નહીં ભાઈ, બરાબર છે. જે તે બળ અને આપણી પાસે બ્રહ્માસ્ત્ર તો તમને આપી જ દીધેલું છે. ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ જોઈ લેવાનું, અંતર જોઈ લેવાનું, બળ જોઈ લો, જય માતાની, બરાબર. કોણીય સંતુલનમાં છે એ તો છે જ તે, બરાબર. ખાલી સાદુરૂપ આપો અને ફાઇનલી આ બે ઇક્વેશન લાવો એન્ડ ગેટ યોર આન્સર, બરાબર છે. જોઈ લો અગેન એક વખત, ફરીવાર જો તમારે જોવું હોય તો આને જોઈ લો, બરાબર છે. હું સાઈડમાં વહી જાઉં છું, આને અત્યારે સ્ક્રીનશોટ લઈ લો, જોઈ લો, બરાબર છે. અને ઓકે, એના પછી તમારા આ બે ઇક્વેશન આવવા જોઈએ અને આ બે ઇક્વેશન તો ભાઈ હવે સોલ્વ કરતા આવડે, બરાબર છે. આટલું જોઈ લો, પછી આપણે નવા દાખલા તરફ આગળ વધી જઈએ ગાઈસ. રકમ તમારી સ્ક્રીન ઉપર છે કે એક 3 મીટરની લાંબી લીસરણી આપી દીધી છે કે જેનું દળ 20 કિલોગ્રામ વજન ધરાવે છે અને ઘર્ષણ રહિત દિવાલ ઉપર ઝુકાવેલી છે. ખાસ વસ્તુ સમજી લો કે અહીંયા તમને જે આપવામાં આવ્યું છે એ કઈ દિવાલ આપવામાં આવી છે તો કે ઘર્ષણ રહિત દિવાલ. આના ઉપર કોન્સન્ટ્રેટ કરજો, બરાબર છે. ઘર્ષણ રહિત દિવાલ છે. દિવાલ કેવી છે? ઘર્ષણ રહિત. ઓકે, તો એનો બીજો છેડો દિવાલથી 1 મીટર દૂર આવેલો છે. ઓબ્વિયસ છે, ભોંયતળિયા કે જમીન ઉપર જ હશે. તો દિવાલ અને ભોંયતળિયાના પ્રતિક્રિયા બળો શોધવાના કીધા છે. ચલો, એક વસ્તુ સમજો કે પ્રતિક્રિયા બળો શોધવાના કીધા છે તો દિવાલ વડે ઉદ્ભવતું પ્રતિક્રિયા બળને આપણે આપણે એક સિમ્પલ ફોર્મની અંદર તમને રિએક્શન ફોર્સ R1 ને બદલે તમને બળો કીધા જ ને, ફેમિલિયર થાવ એટલા માટે સીધું આપણે લખી નાખીએ કે F1 અને ભોંયતળિયાને કારણે ઉત્પન્ન થતું બળ F2, આ બંને બળો શોધવાના કીધા છે. હવે આ સમજવા માટે સૌથી પહેલા તો તમારે આકૃતિ જે છે વ્યવસ્થિત સમજવી પડે. તમને શું આપેલું છે તો કે એક લીસરણી આપી દીધી છે અને એ લીસરણી જે છે એ કોઈ એક દિવાલ ઉપર, સપોઝ કે હું તમને આકૃતિ એકદમ વ્યવસ્થિત દોરીને બતાવું તો આ તમારી કોઈ એક દિવાલ છે, સીધી દિવાલ, બરાબર. ત્યાંથી સપોઝ કે આ 1 મીટર દૂર, આ સીધી સિમ્પલ 1 મીટર દૂર તમને એક લીસરણી જે છે એ આ રીતે પડેલી છે, આ રીતે. ચલો, ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી. આ લીસરણી આ રીતે મૂકેલી છે. દિવાલ જે છે એ કેવી છે તો કે ઘર્ષણ રહિત છે, પણ ભોંયતળિયોમાં તો ઘર્ષણ હશે કે નહીં હોય? આ કે ના બોલ? આટલી વસ્તુ ખબર પડી? આટલી વસ્તુ સમજાણી? તો કે યસ સર. શોધવાનું શું કીધું? શોધવાનું કીધું છે કે બંને વડે ઉદ્ભવતા, બંનેને કારણે લાગતા પ્રતિક્રિયા બળો શોધવાનું કીધા. તો દિવાલ વડે સિમ્પલ લોજિકલી આ જે છે એ બળ લાગશે F1 અને ભોંયતળિયા વડે આ જે બળ લાગશે એ લાગશે F2. આ બળો શોધવાના કીધા છે. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી? આટલી વસ્તુ સમજાણી? હા કે ના બોલી જા. આટલી વસ્તુ સમજાણી હોય તો હા કે ના બોલી જા. તો F1 અને F2 શોધવાના કીધા છે. ચલો ડન, ક્લિયર છે? હવે મારો સવાલ છે કે તમને આ બંને બળો મળશે કેવી રીતે? તો એના માટે તમે બહુ વ્યવસ્થિત ધ્યાનથી જુઓ તો તમને આપી દીધું છે અહીંયા વજન બળ,
બરાબર છે, જે 20 કિલોની લીસરણી છે. હવે એક્ઝેક્ટ ઈ એના અહીંયા મધ્ય બિંદુથી ક્યાંકથી લાગતું હશે, નીચેની બાજુએ ડબલ્યુ. આના બોલ. ચલ આટલી વસ્તુ ખબર પડી. બીજી વસ્તુ કે જો આ સરકવાની શરૂઆત કરશે તો ઓબ્વિયસ છે ને કે આ લીસરણી આ બાજુની દિશામાં આવશે અને દિવાલથી નીચેની બાજુ જશે. તો ઘર્ષણ બળ જે સંતોલાતું હશે એ ઘર્ષણ બળ અહીંયા F વડે દર્શાવવાનો. અને જે થોડી ટેડી છે, આમ સીધે સીધી નથી, આમ ટેડી લીસરણી મૂકેલી છે. આ સીધી હોત તો સીધું નોર્મલ એટલે કે લંબ બળ ઉપરની બાજુ લાગી જાત, બરાબર. પણ ટેડી મૂકી છે એટલે F2 છે, પણ એનો એક ઘટક તો લાગતો જ હશે ને. ખબર પડે છે, સમજાય છે. તો એનો જે ઘટક લાગે છે ને એ આ બાજુએ લાગે છે, નોર્મલ ફોર્સ N. ચલો ડન. તો અહીંયા મેં આકૃતિની અંદર બધે જ બધા પ્રકારના બળો તમારી સામે દર્શાવ્યા, જેમાંથી આપણે શોધવાના શું છે, F1 અને F2. ચલો ડન. ક્લિયર છે. હવે આપણે સમજીએ કે તમારે F1 અને F2 આ બંને બળ શોધવા હોય ને, બરાબર. તો F1 અને જે તમારું F2 બળ જે છે એ કેવી રીતે મળશે પહેલા તો એ સમજી લો. હા, કારણ કે તમને અત્યારે સવાલ ખબર પડી. હવે એના જવાબ તરફ આગળ વધીએ. હું તમને એક્ઝામની અંદર લખવાની મેથડ તો તમારી પાસે રેફરન્સ બુકમાં હશે જ, પણ હું તમને અહીંયા દાખલો એવી રીતે સમજાવીશ કે જેથી કરીને તમારા દિલમાં ડાયરેક્ટ ઉતરી જાય. ચલો ડન. ખબર પડે છે? ઓકે. તો જુઓ, F1 બળ જે છે ને એ મને અહીંયા અત્યારે બધી આકૃતિની ઉપરથી મને એવી ખબર પડે છે કે લીસરણી જે છે એ સંતુલિત અવસ્થામાં છે, મતલબ તંત્રનું ક્યાંય ગતિ થતી નથી. તો બધા બળો એકબીજાને સંતુલાતા હશે. હવે F1 બળ આ બાજુએ લાગે છે તો એને અનુસાર આ જે સ્મોલ f બળ જે છે કે જેને ઘર્ષણ બળ કહે છે એની વિરુદ્ધ દિશામાં લાગે, તો F1 ની વેલ્યુ કેટલી આવશે, તો કે સ્મોલ f જેટલી જ આવવાની છે. તો તમે સ્મોલ f શોધો કે F1 શોધો, તમારા માટે બે વેલ્યુ સમાન. અને જો તમારે F2 બળ શોધવું છે તો દેખતા જ એવી ખબર પડે છે કે N અને F બંને બળોનું કોમ્બિનેશન છે. અને જો N અને F બંને બળોનું કોમ્બિનેશન હોય તો તમારા બંને બળ શોધવા જોઈએ N અને સ્મોલ f. તો લો, F2 માટે સ્મોલ f ની તો જરૂર પડવાની જ છે. ચલો ખબર પડે છે, સમજાય છે. શોધવા કેવી રીતે ને એ હું સમજાવી દઈશ, પણ પહેલા આટલી વસ્તુ ખબર પડવી જોઈએ કે F1 અને F2 કે જે તમારા પ્રતિક્રિયા બળો હતા, જે તમને પૂછેલા ક્વેશ્ચન્સ છે, એને શોધવા માટે તમારે સ્મોલ f એટલે કે ઘર્ષણ બળ અને કેપિટલ N એટલે કે લંબ બળની જરૂર પડવાની છે. હવે લંબ બળ જે છે ને એ સૌથી ઈઝી વે ની અંદર મળી જાય. તમે કહેશો સર કેમ એવું? કારણ કે જો આકૃતિમાં દેખતા તમને એવી ખબર પડવી જોઈએ કે તમારું જે લંબ બળ જે છે કે જે ઉપરની બાજુ લાગે છે એને નીચેની તરફ લાગતું માત્ર ને માત્ર કયું, તો કે W વાળું બળ જ સમતોલે છે. તો લો, લંબ બળ તો બહુ ઈઝી વેમાં મળી ગયું. તમે શું કરશો, N = W = what, M × G. બોલ, દળ કેટલું, તો કે દળ છે તમારી પાસે 20 અને G કેટલો છે, તો કે G છે તમારી પાસે 9.8. તો આનો જવાબ આવશે 196 ન્યૂટન. આન્સર આવી જશે. ચલો ડન. ક્લિયર છે. તો તમને અહીંયા લંબ બળ મળી ગયું 196 ન્યૂટન. એટલે તમારો એક હેડેક તો પતી ગયો, લંબ બળ મળી ગયું. હવે આપણે વિચારીએ કે સર ઘર્ષણ બળ કેવી રીતે મેળવશું? શું અહીંયા તમને મ્યુની કિંમત નથી આપીને એ બધું શોધવાનું? પણ તમે એવો વિચાર કરો તો કે હું ઘર્ષણ બળ શોધું કે હું F1 બળ શોધું, તમારા માટે તો બે વસ્તુ સમાન જ છે ને. તો આપણા કિસ્સાની અંદર આપણે અહીંયા F1 બળ શોધશું. અને કેવી રીતે શોધશું? તો કે આપણે એક કામ કરીએ, આને હું અહીંયા કહી દઉં બિંદુ A, અહીંયા હું કહી દઉં બિંદુ B અને આને હું કહી દઉં બિંદુ C. લોજિકલી આ લીસરણીની લંબાઈ તમને 3 મીટર આપી દેવામાં આવી છે. આ 1 મીટર છે, તો B થી C વચ્ચેનું અંતર કેટલું મળશે? 2√2 મળશે. તમે કહેશો કે સર આ અંતર શોધવાની શું જરૂર પડી? હમણાં જ ખબર પડી જશે. ચલો ડન. હવે તું સૌથી પહેલા તો મને એવું કહી દે કે મારે શું કરવું જોઈએ, તો કે બિંદુ A પાસેનું સંતુલન વિચારવું જોઈએ. બિંદુ A પાસેથી મારે કોણીય સંતુલન વિચારવું જોઈએ. તમે કહેશો સર કેમ એવું? કારણ કે ભાઈ કોણીય સંતુલનની અંદર આપણે હંમેશા એવું એક બિંદુ પસંદ કરીએ છીએ કે જ્યાંથી આપણે એનું સંતુલન વિચારીએ તો એ બિંદુ ઉપર લાગતા બળોને આપણે નિગ્લેક્ટ કરી શકાય, અવગણી શકાય. ચલો ડન. ક્લિયર છે. એ બિંદુ ઉપર લાગતા તમામ બળ છે એની આપણે ચિંતા કરવાની રહે નહીં. આ હું તમને બહુ સીધી સિમ્પલ લેંગ્વેજની અંદર સમજાવી દઉં છું, બરાબર. એની પાછળના ફિઝિક્સ પાછળ ના પડો. તમે માત્ર ને માત્ર ક્વેશ્ચન અને એના આન્સર ઉપર કોન્સન્ટ્રેટ કરો. તો હું અહીંયા શું લખું છું, તો કે હું અહીંયા લખું છું બિંદુ A પાસેથી કયું સંતુલન, તો કે કોણીય સંતુલન વિચારતા. ચલો બિંદુ A પાસેથી કોણીય સંતુલન વિચારતા. ટોર્ક τ = R × F નો જ ઉપયોગ કરશું. તો બિંદુ A પાસેથી જો હું બળ F1 ને કન્સિડર કરું તો ચલો
એફ તો મળી ગયું, પણ મારે એની સાપેક્ષે આર કયું લેવાનું? તો કે સર સિમ્પલ વસ્તુ છે, આર તમે એ બી એસી લઈ લો, સીધે સીધું અંતર જ છે ને ભાઈ. યાદ કર, જ્યારે મેં તને સમજાવ્યું હતું ને કે અહીંયા લખો છો ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ વોટ, આર ક્રોસ એફ. તો આ જે આર જે છે ને એ કયું અંતર છે? તો કે એ આર જે છે એ તમારું લંબ અંતર છે, અને લંબ અંતર એસી ન થાય, લંબ અંતર બીસી થાય, અને એટલા માટે જ મેં બી થી સી સુધીની કિંમત મેળવી છે 2√2. પાયથાગોરસની મદદથી મળી જશે, બહુ ટેન્શન લેવાની વાત નથી ગાઈસ. ચલો ડન, ક્લિયર છે? તો તમને આ સીધે સીધું સિમ્પલ મળશે કે બી થી સી સુધીનું અંતર અને એને ગુણ્યા વોટ F1. ચલો ડન. હવે આપણે વિચારીએ કે એને ધન લેવાનું કે ઋણ, કારણ કે એ બી જોવું પડશે ને. તો એને તમે પકડી રાખો, અને માત્ર ને માત્ર બધા જ બળો નથી, F1 બળ છે તો એ લીસણની આમ બાજુ નમશે, વિચ વી કોલ ધેટ એન્ટી ક્લોકવાઇઝ, વિષમ ઘડી દિશામાં ગતિ કરશે. જોઈ લો વિષમ ઘડી દિશામાં, અને આપણે શીખવાડ્યું હતું ને વિષમ ઘડી દિશામાં ગતિ કરે તો એ ઉપર લાગતું ટોર્ક કેવું લેવાનું? ધન લેવાનું. સમઘડી દિશામાં ગતિ કરે તો ઋણ લેવાનું. ચલો ડન. તો આ સીધે સીધું ધન જ આવશે. હવે જુઓ કે બીજું ટોર્ક શું લાગશે? તો કે ડબલ્યુ ને કારણે લાગશે. બીજા બધા બળોને અવગણી નાખો, માત્ર ડબલ્યુ નું બળ ધ્યાનમાં ઉપર લો તો નીચેની બાજુએ લાગે છે, એને કારણે લીસણની જે છે ને એ આખી આમ પડી ને તો આમ ગતિ કરવાનું ચાલુ કરશે, આમ, જેને ક્લોકવાઇઝ કહેશું. બરાબર? તો સૌથી પહેલા તો બળ મને ખબર પડી કે ડબલ્યુ, પણ લંબ અંતર શું લેશો? ખબર પડે છે લંબ અંતર શું લેશો? તો કે ભાઈ લંબ અંતર સમજવા માટે તમારે એક વસ્તુ સમજવી જોઈએ. કઈ સમજવી જોઈએ? તો કે હું આ લંબ અંતરથી, એટલે કે સીધે સીધું અહીંયા જો હું સીધે સીધો આ લંબ દોરું છું અને એ બિંદુ નામ આપી દઉં એ થી ઈ, તો એ મને 0.5 મીટરે મળે. ચલો ડન. તો અને એ આવશે ઋણ, તો એ આવશે માઇનસ શું આવશે? એ થી ઈ, અને એને ગુણ્યા શું આવશે? ડબલ્યુ. બરાબર? ઇઝ ઇક્વલ ટુ મારે શું લખવું જોઈએ? 0. તો જો તમને આટલી વસ્તુ ખબર પડી જાય છે ને તો અહીંયા છે તમારો દાખલો પતી જશે. બરાબર? કારણ કે હવે તો બહુ સીધી સિમ્પલ રીતે તમને અહીંયા F1 મળી જવાનું છે. કેવી રીતે? તો કે આના માટે આપણે ફરીથી BC બરાબર શું આવશે? તો કે 2√2 ઇન્ટુ આવશે F1 ઇઝ ઇક્વલ ટુ AE ને સામેની બાજુ લઈ જાઓ, જે છે તમારી પાસે 0.5, અને W ની કિંમત તમે અહીંયા મેળવેલી જ છે. કેટલી મેળવી છે? 196 ન્યૂટન. અને આટલાની કેલ્ક્યુલેશન કરશો તો તમને F1 ની કિંમત જે છે એ હું તમને સીધી લખીને આપી દઉં. બરાબર? એ F1 ની કિંમત જે છે એ તમને કેટલું મળવાનું છે? F1 ની કિંમત 34.65 ન્યૂટન મળવાની છે. કેટલી? 34.65 ન્યૂટન જેટલી મળશે. લો, અને આ જ F1 એ તમારું શું છે? આ જ F1 તમારું શું છે? તો કે આ જ F1 છે તમારી પાસે સ્મોલ f છે. કેપિટલ F, સ્મોલ f અને કેપિટલ N બંનેની કિંમત મળી ગઈ. બરાબર છે? તો F2 શોધવું હોય તો F2 માટે શું કરશો? બોલો ફટાફટ. ચલો, F2 માટે શું કરશો? તો કે સર હવે અમને ખબર છે F2 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ, કારણ કે ઓબ્વિયસ છે ને, N અને F ની વચ્ચે આ ખૂણો કેટલો બનશે? તો કે 90 ડિગ્રીનો બનશે. અને 90 ડિગ્રીનો બને તો હવે મારે માત્ર ને માત્ર અહીંયા F² પ્લસ N², અને બંનેની કિંમત મૂકીને તમે જવાબ લાવશો તો F2 ની કિંમત જે છે એ તમને મળવાની છે 199 ન્યૂટન જેટલી મળવાની છે. ડન? હા, ડન. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી ગઈ? આટલી વસ્તુ સમજાણી? હા કે ના બોલી જાઓ. આટલી વસ્તુ સીધી સિમ્પલ રીતે સમજાણી હોય તો બરાબર. તો તમને જે પ્રતિક્રિયા બળો શોધવાના કીધા ને એ પ્રતિક્રિયા બળો તો આ રીતે બહુ ઈઝી વે ની અંદર મળી જાય. ક્લિયર? હવે બીજી વસ્તુ એક સમજી લો કે તમને જો માનો કે થીટા ખૂણો પૂછે છે, હાલાકી પૂછ્યો નથી, પણ માનો કે જો થીટા ખૂણો પૂછે છે તો શું કરશો? તો કે સર થીટા ખૂણો પૂછે છે તો F2 સાથે આ ખૂણાને સિમ્પલ આલ્ફાના ફોર્મમાં કહી દો તો N/F કરી દો. tan થીટા બરાબર N/F કરી દો. એ તો આપણે વેક્ટર્સ થી ભણતા આવ્યા છીએ ને, સદીશો ચોથા ચેપ્ટર થી ભણતા આવ્યા છે કે ખૂણો એટલે કે દિશા શોધવાની હોય તો તમે સીધું સિમ્પલ અહીંયા tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N/F કરી દો. બંનેની કિંમત મેળવેલી જ છે, અને એ તમારો જવાબ જે છે એ સીધું સિમ્પલ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 80 ડિગ્રી જેવો તમારો જવાબ આવશે. કેલ્ક્યુલેશન ઇઝ અપ ટુ યુ ગાઈઝ. બરાબર છે? તો તમને આ વસ્તુ ખબર પડવી જોઈએ. ચલો, ક્લિયર? આટલી વસ્તુ સમજાણી? બહુ ઈઝી છે, કોઈ રોકેટ સાયન્સ નથી. માત્ર ને માત્ર તમારે લાગતા બળો અને એનું સંતુલન વિચારવાનું છે. અને ખાસ કરીને શું છે તો કે ખાસ કરીને બિંદુ A પાસેથી કોણીય સંતુલન વિચારવાનું છે. બિંદુ A પાસેથી કોણીય સંતુલન એક વખત F1 વિચારો, બીજી વખત W નું વિચારો, લંબ અંતરો લઈ લો, જય માતાજી, ગેટ યોર આન્સર. અને બાકી N મેળવો તો ક્યાં કઈ અઘરો છે? સ્મોલ f અને N માંથી N ઇઝ ઇક્વલ ટુ mg થઈ જાય છે. તો આ તમને સીધું મળી જશે.
દાખલો એકદમ ઈઝી છે, બસ તમને સમજવાની દેર છે ખાલી. ચલો ડન. ન ખબર પડતી હોય એક વખત ફરી પાછો રિવાઇઝ કરીને જુઓ અને તમને બહુ સરસ રીતે આખો દાખલો સમજાઈ જશે. આપણે સીધી સિમ્પલ રીતે આગળ વધીએ એના નવા ઉદાહરણ તરફ. એક વખત નોટ ડાઉન કરી લો પછી આગળ વધી જઈએ. ઓકે ગાઈઝ, તો એના પછીના ક્વેશ્ચન તરફ તમે આગળ વધો તો તમને અહીંયા કહેવામાં આવ્યું છે કે પ્રાથમિક સિદ્ધાંતના આધારે સમીકરણ. ખાલી આ જ શું કામ, તમને બધા સમીકરણ મેળવવા માટે કીધેલા છે ને, બરાબર. આ ઇક્વેશન કયું છે? v ઇઝ ઇક્વલ ટુ v નોટ પ્લસ at વાળું ઇક્વેશન છે. એવી જ રીતે તમે વિચારો કે x ઇઝ ઇક્વલ ટુ v નોટ t પ્લસ 1/2 at નો સ્ક્વેર. એક આ મેળવવાનું પણ કે તમે કહેશો કે સર કેમ આવી રીતે બોલો છો? કારણ કે ભાઈ તમને યાદ આવે, બરાબર, કે ભાઈ આ સમીકરણો કઈ નવા નથી. તમે કેલ્ક્યુલસ મેથડથી જે બીજા ચેપ્ટરની અંદર સુરેખ પથ પર ગતિ જે ત્રીજા ચેપ્ટરની અંદર તમે સમીકરણો જે ભણેલા છો એ જ સમીકરણ છે. ચલો ડન, ક્લિયર છે? આમ તો તમારા નવા સિલેબસ પ્રમાણે બીજા નંબરનું ચેપ્ટર થઈ ગયું ને, તો એ જ તમારા સમીકરણો છે. એમાં કોઈ બીજું રોકેટ સાયન્સ છે નહીં. અને ત્રીજું સમીકરણ બી જોઈ લો, શું આવશે? v સ્ક્વેર માઇનસ v નોટ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ax. ચલો ડન, બરાબર. ત્રણ સમીકરણો કે જે તમે કેલ્ક્યુલસ મેથડ થી મેળવેલા છે. કયા? તો કે સુરેખ પથ પર ગતિના. એમાં ખાલી ને ખાલી તમે એક વસ્તુ જોઈ લો કે તમે અહીંયા શું કરશો, તો કે તમે સીધી સિમ્પલ રીતે x ને તમે રિપ્લેસ કરશો શેનાથી? તો કે થીટા થી. v નોટ ને રિપ્લેસ કરશો તમે ઓમેગા નોટ થી. v ને રિપ્લેસ કરશો તમે ઓમેગા થી. અને a ને રિપ્લેસ કરશો તમે આલ્ફા થી. અને t એઝ ઇટ ઇઝ રહેવા દેજો t. બરાબર છે? ટી ને ક્યાંય રિપ્લેસ કરવાની જરૂર નથી. કોણીય વેગ અકોણીય સમય ના હોય. આટલું રિપ્લેસ કરીને ફરી વખત કેલ્ક્યુલસ મેથડ થી ગણશો એટલે સેમ ટુ સેમ આન્સર મળવાના છે. ચલો ડન, ક્લિયર છે? ખાલી આટલી વસ્તુ નોટ ડાઉન કરવી હોય તો કરી લો, બરાબર. બાકી આઈ હોપ કે તમને આ વસ્તુ તો આવડતી જશે. ક્લિયર? નોટ ડાઉન કરી લો પછી આપણે ફટાફટ આગળ વધી જઈએ ગાઈસ. ચલો એના પછીના દાખલા તરફ આપણે આગળ વધીએ કે જે તમારો 11મા નંબરનો દાખલો છે. તો મોટરના પૈડાની કોણીય ઝડપ 16 સેકન્ડમાં, બરાબર છે, 1200 આરપીએમ થી વધીને 3120 આરપીએમ સુધી વધે છે. તો કોણીય પ્રવેગની ગણતરી કરવાની કીધી છે. રેખીય ધારો તેનો કોણીય પ્રવેગ કેટલો હશે? ઓકે ડન. અને સમય દરમિયાન એન્જિનના પરિભ્રમણની સંખ્યા પૂછેલી છે. ફરી વાર કહું છું, ડેટા કલેક્શન કરો, બહુ સીધી સિમ્પલ રીતે તમને જવાબ મળી જશે. તમને આપી દીધું છે ઓમેગા નોટ એટલે કે ઇનિશિયલ કોણીય ઝડપ આપી દીધી છે. કેટલી? તો કે 1200 આરપીએમ, બરાબર છે. ફાઇનલ એ કેટલી ઝડપ મેળવે છે? તો કે 3120 આરપીએમ જેટલી ઝડપ પ્રાપ્ત કરે છે. કેટલા સમયમાં? તો કે t ઇઝ ઇક્વલ ટુ 16 સેકન્ડની અંદર. તમને આલ્ફા પૂછેલો છે અને પરિભ્રમણની સંખ્યા એટલે કે n પૂછેલી છે. ચલો ડન, ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી. પરિભ્રમણની સંખ્યા પૂછી છે, ખાસ વસ્તુ સમજી લેજો ભાઈ. આમાં એક તો સૌથી પહેલા તો તમે જે આરપીએમ આપેલું જ ને, આરપીએમ ને શું કહેવાય? તો કે સર હવે એવી ખબર પડે. હા, આરપીએમ ને શું કહેવાય? રિવોલ્યુશન પર મિનિટ. એ રિવોલ્યુશન પર મિનિટ ને તમે રેડિયન પર સેકન્ડમાં પહેલા કન્વર્ટ કરો. તો હવે એના માટે ક્યાં અઘરું છે? કહી દીધું છે રિવોલ્યુશન એટલે એક આખું પરિભ્રમણ, બરાબર. એને પર મિનિટ તો છેદમાં મિનિટ ને સેકન્ડમાં કન્વર્ટ કરી દો. અને પરિભ્રમણ કેટલું હોય? તો કે 2π જેટલું. તો તમે શું કરશો? તો કે આને કન્વર્ટ કરવા માટે સીધું સિમ્પલ 1200 એને ગુણ્યા 2π ના છેદમાં 60 કરશો. અને આને શું કરશો? તો કે 3120 ગુણ્યા 2π ના છેદમાં સીધું સિમ્પલ 60 કરી દેશું, બરાબર છે. અને તમને જયારે આલ્ફા શોધવાનો પૂછ્યો છે તો હવે તમે કયા સૂત્રનો ઉપયોગ કરશો? તો કે સર હવે એ તો આવડે, v ઇઝ ઇક્વલ ટુ v નોટ પ્લસ at. તો આપણે અહીંયા શું લખશું? તો કે આપણે અહીંયા જે છે એ તમે સીધા સિમ્પલ ફોર્મની અંદર અહીંયા તમે લખી નાખશો કે v ઇઝ ઇક્વલ ટુ v નોટ પ્લસ શું આવશે? a ઇન્ટુ t. ચલો ડન, ક્લિયર છે? અને આમાંથી માત્ર ને માત્ર આલ્ફાને સૂત્રનો કરતા બનાવો તો શું આવશે? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા માઇનસ ઓમેગા નોટ ના છેદમાં સમય t. હવે સીધી સિમ્પલ રીતે ઓમેગા અને ઓમેગા નોટ ની કિંમત આપણે મેળવી લઈએ તો તમને મળે છે અહીંયા ઓમેગા નોટ, બરાબર, ઓમેગા નોટ 40π. આ તમને જે મળે છે એ કેટલી મળે છે? તો કે 40π મળશે. અને આ મળશે 104π. અને આટલાનો જવાબ મેળવશો અને આ બંનેની કિંમત અહીંયા મૂકીને તમે સાદુરૂપ આપશો તો તમને સમય જે આલ્ફા જે છે એ મળવાનો છે 4π રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. 4π રેડિયન. અચ્છા, અહીંયા રેડિયન પર સેકન્ડ લખવાનું. રેડિયન પર સેકન્ડ આ બી
રેડિયન પર સેકન્ડ અને આ મળશે રેડિયન પર સેકન્ડ નો સ્ક્વેર. ચલો ડન. અહીંયા સુધી બધાને ક્લિયર થઈ ગયું છે, અહીંયા કોઈ ડાઉટ છે નહીં. બરાબર. હવે તમે જે ગભરાવ છો ને એ પરિભ્રમણની સંખ્યાઓમાં ગભરાવ છો કે સર પરિભ્રમણની સંખ્યા n મેળવવાનું તો ક્યાં ક્યાંય સૂત્ર જ આવ્યું. પણ તમે એલા એક વસ્તુ તો વિચાર કરો કે પરિભ્રમણની સંખ્યા એટલે કાપેલું કુલ અંતર જ છે. હા સર કહી શકાય, કાપેલું અંતર તો કહી શકાય, પણ તો છતાં ખબર ના પડી. ભાઈ કોણીય અંતર લઈ લો તમે પરિભ્રમણની સંખ્યા માટે, n તો પછીની વાત છે. આના માટે સૌથી પહેલા તમે અહીંયા થીટા શોધી લો ને, કે થીટા શોધશો કેવી રીતે સર? એ જ ખબર નહીં પડતી ને કે થીટા કેવી રીતે શોધવાનું. કેમ? અચળ પ્રવેગી ગતિનું બીજું સમીકરણ થીટા ઇઝ રિપ્લેસ બાય એક્સ. હજી હમણાં જોયું કે સ્થાનાંતરને કોણીય સ્થાનાંતરથી પહેલા રિપ્લેસ કરો. એક વખત થીટા મેળવો પછી હું તમને સમજાવું કે કઈ રીતે કરવાનું. ચલો ડન. ક્લિયર છે? તો થીટા મેળવવા માટેનું ઇક્વેશન શું ઉપયોગ કરશો? તો કે સર હવે એના માટે અમે ઇક્વેશન લખી શકીએ. શું લખીએ? તો કે x ઇઝ ઇક્વલ ટુ v0 t પ્લસ 1/2 a t નો સ્ક્વેર. ચલો ડન. ચલ v0 છે એટલે ઓમેગા નોટ છે, તો કે યસ સર છે. હમણાં જે મેળવ્યું ઓમેગા નોટ. આલ્ફા, તો કે સર એ તો હમણાં જ અહીંયા મેળવ્યું આલ્ફા 4π. બરાબર. અને ટી સમય આપી દીધો છે. બસ ખાલી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો અને આન્સર લાવો તો તમારો જે થીટા જે છે એ 1152 પાઈ મળવાનો છે. અહીં એક વસ્તુ સારી છે કે બધું પાઈના ફોર્મમાં રહેવા દેજો. બરાબર છે. તો આ મળવાનો છે 1152 પાઈ મળવાનો છે. આ તમને શું મળી ગયો? થીટા મળી ગયો. ચલો ડન. ક્લિયર છે? અને હવે બહુ સીધી સિમ્પલ રીતે ખાલી ગણતરી કરતા થોડુંક લોજિક ચલાવો ને તો પરિભ્રમણની સંખ્યા તો તમને રમતા રમતા આવડે. પેલા તો કોણીય સ્થાનાંતર મળી ગયું. હવે મને એક વાતનો જવાબ આપો કે તમારા કોણીય સ્થાનાંતર માટે આપણે અહીંયા લખીએ, અહીંયા એક બાજુ લખીએ તમારું કોણીય સ્થાનાંતર અને આ બાજુ લખીએ આપણે પરિભ્રમણની સંખ્યા. હવે એક ત્રિરાશી મૂકીએ. જો તો કોણીય સ્થાનાંતર 2π થાય ને ત્યારે એક પરિભ્રમણ કહેવાય. તો તમારા કેટલા છે? 1152 પાઈએ કેટલા પરિભ્રમણની સંખ્યા થાય? લો હવે આ ત્રિરાશી તો આવડે કે ના આવડે? હું બહુ સીધી સિમ્પલ રીતે સમજાવું. આપણે છે ને બહુ બધું વધારાનું રોકેટ સાયન્સ નહીં વિચારવાનું. બરાબર. કોઈ વધારાના સૂત્ર યાદ નહીં રાખવાના. આપણે આ જ વસ્તુ કરવાની કે કોણીય સ્થાનાંતર 2π હોય તો પરિભ્રમણની સંખ્યા એક જેટલી થાય. તો 1152 પાઈ જેટલું સ્થાનાંતર થયું. બરાબર છે. અથવા તો જે અંતર કપાણું તેની સાપેક્ષે પરિભ્રમણની સંખ્યા કેટલી? લો હવે આ ત્રિરાશીનો તમે જવાબ મૂકશો ને તો 576 પરિભ્રમણની સંખ્યા આવશે. તો તમારી n ની જવાબ જે છે ને એ આવશે 576. ચલો ડન. પાઈ કેન્સલ થઈ જશે. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી? આટલી વસ્તુ સમજાઈ ગઈ? બહુ ઈઝી દાખલો છે અને આમે પૂછાવા લાયક બી ખરો. કોન્સેપ્ચ્યુઅલ બેઝ બી ઘણો સારો દાખલો છે. બરાબર. એક વખત જોઈ લો, નોટ ડાઉન કરી લો, એ પછી આપણે આગળ વધી જઈએ ગાઈસ. ચલો ડન. ઓકે, તો એના પછીના દાખલા તરફ એટલે કે લાસ્ટ સમ તરફ આપણે આગળ વધીએ. તો એક અવગણીય દ્રવ્યમાનની એક દોરીને 20 કિલોગ્રામ દળ અને 20 સેન્ટીમીટર ફ્લાયરની કોર પર વીંટાળેલ છે. દોરીને વીંટાળેલ છે. ફ્લાયર એટલે પેલું નળાકાર નહીં આવતું. બરાબર છે. એની ઉપર આમ દોરી વીંટાળી દીધી છે અને એ નળાકાર માટેનું સૌથી પહેલા તો તમને અહીંયા દળ એમ આપી દીધું. એક કામ કરીએ, અલગ પેનનો ઉપયોગ કરીએ કે જેથી કરીને તમને ડેટા કલેક્શનમાં વાંધો ના આવે. ચલો ડન. તમને અહીંયા સૌથી પહેલા તો શું આપી દીધું? તો કે દળ એમ આપી દીધું. બરાબર. ત્રિજ્યા આપી દીધી, આર આપી દીધી. બોલ હા કે ના? આ તમને કેપિટલ આર આપી દીધી. અહીંયા આપણે એક કામ કરીએ, કેપિટલ એમ નો ઉપયોગ કરશું કે જેથી કરીને આપણે જયારે કિંમત મૂકવાની આવે ત્યારે ટેન્શન ના થાય. કેપિટલ એમ આપી દીધું. ચલો ડન. ઓકે, હવે અવગણીય દ્રવ્યની એક ત્રિજ્યા ફ્લાયરની કોર ઉપર વીંટાળેલ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આકૃતિની જરૂર નથી. બરાબર છે. તમને 25 ન્યૂટનનું એટલે કે F = 25 ન્યૂટનનું બળ લગાડવામાં આવે છે. ઘર્ષણ રહિત જે છે બેરિંગ સાથે સમક્ષિતિજ અક્ષ પર ચડેલ છે. તો સૌથી પહેલા વ્હીલના પ્રવેગની ગણતરી કરવાનો, કોણીય પ્રવેગ આલ્ફા શોધવાનો છે. બરાબર છે. પછી તમને એવું કીધું છે કે 2 મીટર જેટલું ખુલે છે એટલે કે તમને સ્થાનાંતર આપી દીધું છે એટલું ખુલે છે. તો કરવામાં આવતું સૌથી પહેલા કાર્ય શોધવાનું કીધું કે કેટલું કાર્યની જરૂર પડે અને એ બિંદુએ તમારે એની શું શોધવાની છે? ગતિ ઉર્જા પણ શોધવાની છે. એટલે કે અહીંયા કે ની ગણતરી કરવાની છે અને લાસ્ટમાં બી અને સી એટલે કે આ બંનેની તમારે શું કરવાની છે? કમ્પેરિઝન કરવાની છે. આપણે એક એક વસ્તુ ઉપર આગળ વધીએ ભાઈ. બરાબર. આપણને બીજી વસ્તુ કઈ ખબર નથી. આપણે સીધા સિમ્પલ રીતે એક વસ્તુ સમજી લો કે તમારે અહીંયા માત્ર ને માત્ર
તમારે અહીંયા માત્ર ને માત્ર પહેલું કોન્સન્ટ્રેટ કરવાનું છે કોણીય પ્રવેગ ઉપર. હવે કોણીય પ્રવેગ જો મારે મેળવવો હોય ને, બરાબર, તો મને એવી ખબર પડે, કેવી ખબર પડે કે કોણીય પ્રવેગ માટે સૌથી પહેલા ટોર્ક ના ઇક્વેશન ઉપર હું કોન્સન્ટ્રેટ કરીશ. કેમ સર ટોર્ક જ? કારણ કે તમે બળ લગાડીને એને ખેંચી તો પેલું ફ્લાયર છે ને એ ગોળ ગોળ ફરશે, રોટેશનલ મોશન થશે, ગોળ ગોળ ફરશે, બરાબર છે. અને તમે આ બાજુ ખેંચો છો તો તમે લગાડો છો બળ, તો બળ કન્વર્ટ થયું શેમાં? તો કે કોણીય ગતિ, ચાક ગતિની અંદર, તો એને કહેવાય ટોર્ક. હવે તમે વિચાર કરો કે મારી પાસે ટોર્કના કેટલા ઇક્વેશન છે, તો કે સર અમને લોજિકલી તો સૌથી પહેલા ટોર્કની વ્યાખ્યા જ યાદ આવે. હા, અને જરૂરી નથી કે તમને બીજું કઈ યાદ આવે, આમ તો એ જ યાદ આવવું જોઈએ. તો કે હું અહીંયા સૌથી પહેલા ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખું છું આર ક્રોસ એફ. હવે આર એટલે કે ત્રિજ્યા છે, આર અને તમે લગાડેલું બળ છે, એની વચ્ચેનો જે ખૂણો બને છે એ બને છે સાઇન થીટા. આરએફ સાઇન થીટા થાય, ક્રોસ પ્રોડક્ટ છે, બરાબર છે. તમે વિચારો કે આ ફ્લાયર છે, આમ ફરતું હશે, આમ ગોળ 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 ફરતું હશે, તમે બળ નીચેની બાજુએ લગાડો છો તો આની ત્રિજ્યા જે છે ને એ અને તમે લગાડેલા બળ વચ્ચેનો ખૂણો હંમેશા 90 ડિગ્રીનો જ બને. ચલો ડન, ક્લિયર છે. તો આ થઈ જશે તમારી પાસે ટોર્ક ટાઉ, અને આ થઈ જશે તમારી પાસે ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ આર એફ સાઇન 90 and sin 90 will become 1. પણ હજી ટોર્ક એફ બરાબર ma યાદ કરો, એફ બરાબર ma, અને ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? m ને રિપ્લેસ કરો i, એને રિપ્લેસ કરો આલ્ફા થી. તો અહીંયા લખાય ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ i આલ્ફા બી લખાય ઇઝ ઇક્વલ ટુ તમે શું લખશો? r ઇન્ટુ એફ. હવે અહીંયા r જે છે ને એ તમારી ત્રિજ્યા જ છે એવું સમજી લો, બરાબર છે. તો હવે આ ત્રિજ્યાનું કેપિટલ R લખું તો બી તમને ટેન્શન હોવી જોઈએ નહીં. સર કેમ તમે આવું લખો છો? કારણ કે ભાઈ હું જયારે અહીંયા જડત્વની ચાક માત્રા મૂકીશ ને, કોની? ફ્લાયર જે ગોળ ગોળ ફરે છે ને એની, બરાબર, તો એક 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 આર આમનામ કેન્સલ થઈ જશે, બરાબર. તમે કહેશો કે સર જડત્વની ચાક માત્રા અમારે યાદ રાખવાની? યસ, યાદ રાખવાની. ચલો ડન. અમુક એવા જે શેપ્સ તમને આપેલા છે, આકારો આપ્યા છે, એની જડત્વની ચાક માત્રા તમારે યાદ રાખવી જોઈએ. તો ચલો i ઇઝ ઇક્વલ ટુ તમે શું મૂકશો? તો કે i ઇઝ ઇક્વલ ટુ તમે મૂકશો 1/2 mr નો સ્ક્વેર ઇન્ટુ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું મૂકશો? કેપિટલ R ઇન્ટુ એફ. ચલ એક એક આર કેન્સલ થયો કે નહીં? તો કે યસ સર. તો આલ્ફા ને માત્ર સૂત્રનો કરતા બનાવી દે, બે સામે ગુણાઈ જાય, 2 ઇન્ટુ એફ ના છેદમાં શું આવશે? તો કે અહીંયા આવી જશે m ઇન્ટુ આર. ચલ ડન, ક્લિયર છે. હવે આર જે છે સેન્ટીમીટરમાં આપ્યા છે તો એને કન્વર્ટ કરી દો 0. શું કરશો? તો કે એને તમે કન્વર્ટ કરશો શેનામાં? તો કે એને તમે અહીંયા કન્વર્ટ કરશો 0.2 મીટર, બરાબર છે. બાકી બધી વસ્તુ તો આપેલી જ છે. તો આના ઉપરથી તમને સીધું આલ્ફાનું રીડિંગ મળી જશે. બોલ, આલ્ફાનું રીડિંગ શું આવી જશે? તો કે આલ્ફા તમારી પાસે આવશે 12.5 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. 12.5 રેડિયન પર વોટ સેકન્ડ નો સ્ક્વેર આવી જશે. ચલો ડન, ક્લિયર છે. આટલી વસ્તુ ખબર પડે છે? આટલી વસ્તુ સમજાય છે? તો કે યસ સર, આટલી વસ્તુ ખબર પડી ગઈ. ઓકે, હવે આલ્ફાની ગણતરી તો થઈ ગઈ. તમે પૂછેલું છે કાર્ય કેટલું થશે. ભાઈ કાર્ય માટે ક્યાં મોટું રોકેટ સાયન્સ છે? તમે કહેશો કે સર દર વખતે તમે આવું જ કહો છો. અરે હા, સાચું કહું છું. જો કાર્ય W બરાબર શું લખાય? કાર્ય W બરાબર લખાય ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ. ચલ ડન. અને આ આવશે તમારી પાસે FD શું આવશે? cos થીટા. ચલ ડન. હવે ઓબ્વિયસ છે ને કે તમે બળ લગાડો છો એ જ દિશામાં દોરી ખુલે છે ને, અને કઈ પી દીધી છે? કેટલી દોરી ખુલે છે? તો કે 2 મીટર જેટલી. જો અહીંયા આપી દીધું 2 મીટર જેટલી દોરી ખુલે છે. ચલ ડન. તો આના માટે FD cos 0 will be 1. તો અહીંયા બળ કેટલું લગાડ્યું? 25, અને એને ગુણ્યા શું આવશે? તો કે 2 મીટર જેટલી ખુલે છે, તો આ કાર્ય તમારે કરવું પડે 50 જૂલ જેટલું કાર્ય કરવું પડે. ચલો ડન, ક્લિયર છે. તો પહેલું અને બીજો તો બહુ ઈઝી વે ની અંદર સમજી ગયા. હવે જોઈએ ગતિ ઉર્જા. ગતિ ઉર્જા બી ઈઝી જ છે. હા, ગતિ ઉર્જામાં કઈ એવું બીજું રોકેટ સાયન્સ છે નહીં. કેમ સર એવું? કારણ કે ગતિ ઉર્જા k ઇઝ ઇક્વલ ટુ નાના હતા ત્યારથી ભણતા આવ્યો છે 1/2 mv². હવે સીધી સિમ્પલ વસ્તુ છે કે અહીંયા તમે શું કરશો? તો કે 1/2 m ને રિપ્લેસ કરશો i થી, v ને રિપ્લેસ કરશો ઓમેગા થી, અને i ની કિંમત તો હમણાં જ મેં તમને કીધી ને 1/2 mr². તો અહીંયા તમે લખો છો 1/2 તો એઝ ઇટ ઇઝ 1/2 શું લખશો? mr નો સ્ક્વેર, અને અહીંયા મૂકશો ઓમેગા નો સ્ક્વેર. વાત એમ છે કે અહીંયા તમને ગતિ ઉર્જા જે કીધી ને એ એકચ્યુઅલી ગતિ ઉર્જા શોધવા માટે તમને ઉશ્કેરાણ જ નથી. તમને જે પૂછેલું જ ને એ પૂછ્યું છે કે તમે ઓમેગા સ્ક્વેર ગોતીને આપો. ખબર પડે છે? ઓમેગા સ્ક્વેર તમે ગોતીને આપો. હવે ઓમેગા સ્ક્વેર શું છે? ઓમેગા સ્ક્વેર તો સર અમારી ગતિ ઉર્જા છે, અરે સોરી અંતિમ વેગ છે. અંતિમ વેગ તો કેવી રીતે મેળવશું સર? એ તો ખબર જ નથી. ભાઈ અચળ પ્રવેગી ગતિનું ત્રીજું સમીકરણ યાદ કર. v² ઇઝ ઇક્વલ ટુ v0²
પ્લસ AT, અરે v² માઇનસ v0² ઇઝ ઇક્વલ ટુ AX. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડે છે? તો સેમ વસ્તુ અહીંયા ઇસ્તેમાલ ના કરી શકાય? જોઈએ આપણે શું કરી શકીએ આપણે. તો કે એના માટે હું સીધું સિમ્પલ, મારે સૌથી પહેલો હવેનો ટાસ્ક શું છે? તો કે હવેનો ટાસ્ક છે મારે ઓમેગા² મેળવવું. એના માટે હું લખું છું ઓમેગા² v² માઇનસ v0² ઇઝ ઇક્વલ ટુ 2AX એટલે થીટા. ચલો ડન. અને અરે સોરી, એ થોડી આવશે સર, તમે પણ એ બોલો એવું લખાય થોડું. હા, તમારે તો એ કોણીએ લખવું જોઈએ. તો કોણીએ લખવા માટે કોઈ ટેન્શન નથી, બરોબર. આપણે શું લખશું? 2α. ચલો ડન. હવે ઓમેગા નોટ તો બાય ડિફોલ્ટ નીકળી જશે. કેમ સર? કારણ કે શરૂઆતમાં સ્થિર હતું એટલે આ તો નીકળી ગયું. પણ સર આલ્ફા, તો કે હા આલ્ફા તો તમે મેળવી લીધું ને, આ આલ્ફાની કિંમત તો તમે મેળવી લીધી છે અને એનો ટેન્શન નથી. પણ સર આ થીટાનું શું કરશો? થીટા ખબર જ નહીં પડી. સર થીટા કેવી રીતે કરશો મને કહો. ચલો, કારણ કે જ્યાં સુધી થીટા ઇન ધ ફોર્મ ઓફ રેડિયન નહીં મળે ત્યાં સુધી તમે ગતિ કેવી રીતે કરાવશો? મતલબ ત્યાં સુધી તમને ઓમેગા² નહીં મળે, ઓમેગા² નહીં મળે તો ગતિ ઉર્જા નહીં મળે. આ તો દેખીતી વસ્તુ છે. હા, એ વાત સાચી. ચલ, હવે એક લોજિકલ વિચાર. દોરી ખુલે જ કેટલી ટોટલ? 2 મીટર જેટલી. હા કે ના બોલ? દોરી કેટલી ખુલે છે ટોટલ? 2 મીટર જેટલી. અને તમને હું એક સીધી સિમ્પલ વસ્તુ સમજાવું ને, હે, તો તમે જુઓ કે ટોટલ તમારો જે પરિઘ છે ને, પરિઘ, બરાબર, એ પરિઘ જે છે ને, એ પરિઘ જે તમને મળે છે, તો આ પરિઘમાં એક આખો પરિઘ ફરશે ને તો 2π રેડિયન જેટલું ખુલશે પરિઘ. બરાબર, આખું જે સર્કલ છે ને પરિઘ, એ આખું ગોળ ગોળ ફરશે ને તો 2π રેડિયન જેટલું ખુલશે. બરાબર. તો તમારે અહીંયા પરિઘ બરાબર 2π, બરાબર, એટલે એક બાજુ મારે પરિઘની સાથે લખવું જોઈએ ખૂણો. બરાબર, પરિઘની સાથે મારે અહીંયા લખવું જોઈએ પરિઘ અને આ બાજુ થીટા. ચલ, 2πr જેટલું ખુલશે તો ખૂણો કેટલો બનશે? 2π જેટલો. મારી પાસે કેટલું ખુલે છે? તો કે 2 મીટર જેટલું ખુલે છે. તો કેટલો ખૂણો બનશે? તો આપણે શું કરશું? 2π ગુણ્યા 2 ના છેદમાં શું આવશે? 2πr. હવે r રેડિયસ કેટલી છે? તો કે r તમને આપી દીધી છે 0.2 મીટર. જોઈ લો, તો અહીંયા લખશું એને ગુણ્યા 0.2. ચલ, 2π કેન્સલ અને આ તમારો જવાબ આવશે 0.2 છે, 2 કીધું 10 ઉપર એટલે આ આવી જશે 10 રેડિયન જેટલો ખૂણો બનશે. તો થીટાની કિંમત તમને અહીંયા મળી ગઈ 10 રેડિયન. આ મેં તમને એકદમ દેશી વે ની અંદર શીખવાડ્યું. ખબર પડી? એકદમ દેશી વે ની અંદર. અને જો તમારે આના નાના માટે સીધું સિમ્પલ કેલ્ક્યુલેશન જોવું હોય તો તમને હેશટેગ કરીને એક સૂત્ર આપું છું કે થીટા ઇઝ ઇક્વલ ટુ ઓલવેઝ L/R થાય. જ્યાં L જે છે એ લંબાઈ, એટલે તમારા કેસની અંદર આ જે છે એ 2 મીટર થઈ જશે અને આ જે છે R કેટલું છે? તો કે 0.2 મીટર જેટલું થઈ જશે. ચલો ડન. તો ભાઈ જવાબ તો એ જ આવવાનો, 2/0.2. તો થીટા તમને કેટલો મળવાનો છે? 10 રેડિયન જેટલો મળવાનો છે. બે મેથડ મેં તમને શીખવાડી દીધી. આ શોર્ટકટ છે L/R અને આ આપણો કોન્સેપ્ટ છે કે એક આખો પરિઘ જે છે એ ખુલે તો એક જે છે એ 2π જેટલું, આ પરિઘ જે આખો ગોળ બન્યો એને આમ ખોલી નાખો. બરાબર છે? તો 2πr જેટલું ખુલે તો એક 2π જેટલું રેડિયન બને. અથવા તો તમારી પાસે સીધું હોય એને આમ ગોળ ફેરવીને લઈ જાઓ તો આને 2π કહેવાય, નાને પરિઘ કહેવાય. બરાબર છે? સોરી, 2πr કહેવાય, નાને પરિઘ કહેવાય. ચલો ડન. એક સિમ્પલ ફોર્મ ની અંદર સમજાવવાની ટ્રાય કરી છે. બંનેમાંથી જે મેથડમાં તમને ખબર પડે એ તમે જોઈ લો. હવે સિમ્પલ વસ્તુ છે કે જો તમને થીટા 10 રેડિયન જેટલો મળી જાય તો અહીંયા તમે સીધું સિમ્પલ થીટા બરાબર 10 રેડિયન મૂકી દો તો ઓમેગા² ની કિંમત જે છે એ ઓમેગા² ની કિંમત તમને મળવી જોઈએ. કેટલી મળવી જોઈએ? તો કે 250, યસ, 250 રેડિયન પર સેકન્ડ જેટલી મળવી જોઈએ. અને આ કિંમત જો તમે અહીંયા ગતિ ઉર્જાની અંદર મૂકો છો તો આ ગતિ ઉર્જાની ફાઇનલ આન્સર, આ ગતિ ઉર્જાનો ફાઇનલ આન્સર પણ તમને 50 જૂલ જેટલો જ આવશે. ચલો ડન. ઓમેગા² ની આ કિંમત અહીંયા ઉપર મૂકી દો. બરાબર છે? ઓમેગા² ને ઉપાડીને અહીંયા મૂકી દો. બરાબર. અને બાકીની કિંમત જે છે એ કેલ્ક્યુલેટ કરશો તો તમને ફાઇનલ ગતિ ઉર્જા પણ કેટલી મળવી જોઈશે? તો કે 50 જૂલ જેટલી જ મળશે. ચલો ડન. અને જે તમને લાસ્ટ પૂછ્યું હતું ને કે વિભાગ બી અને સી ના જવાબોની ગણતરી કરો, તો આનો આન્સર જે છે ને એ બી કયો હતો? તો કે આ તમારો બી હતો અને આ તમારો સી હતો. હવે બંનેની જવાબો એક સમાન મળે છે, બંનેના જવાબો એક સમાન મળે છે. એનું સીધી સિમ્પલ ગણતરી એવી કરી શકાય ભાઈ કે તમે શું કરો છો? તો કે કાર્ય કર્યું. તમે કાર્ય કર્યું કોના ઉપર? તો કે ફ્લાયર ઉપર જે દોરી વીંટાળી હતી ને એની ઉપર કાર્ય કરી નીચેની બાજુએ ખેંચી. જો નીચેની બાજુએ ખેંચો છો તો એ જ કાર્ય
ગતિ ઉર્જામાં રૂપાંતરણ થયું, બરાબર છે. તો આ જે છે ઉર્જા સંરક્ષણના નિયમનું સીધું એ એક્સેપ્ટન્સ કરે છે એવું કીધું, કારણ કે આમે તમને કીધું કે ઘર્ષણ રહિત સપાટી પર એવું કઈક શબ્દ વાપર્યો હતો આર્યો, બરાબર. ઘર્ષણ રહિત સપાટી પર એ ગતિ કરે છે. જો અહીંયા લીધું ઘર્ષણ રહિત, બેરિંગ્સની સાથે સમક્ષિતિજ અક્ષ પર ચડેલ છે. તો કોઈ પણ પ્રકારનું ઉર્જાનું ક્યાંય પણ વ્યય થતું નથી. તો આ તમારો ચોથો સવાલનો જવાબ હતો કે બી અને સી ની જવાબની ગણતરી કરો. તમે કરેલું કાર્ય સંપૂર્ણપણે ગતિ ઉર્જામાં રૂપાંતરણ પામી ગયું ગાઈસ. ચલો ડન, ક્લિયર છે. તો આ હતો તમારો સમ. જોઈ લો એક વખત, બહુ ઈઝી છે, કશું રોકેટ સાયન્સ છે નહીં. એક વખત સ્ક્રીનશોટ લઈ લો, આનો સ્ક્રીનશોટ લઈ લો, ચલો ફટાફટ. અને ત્યારબાદ જે આપણે થીટાની કેલ્ક્યુલેશન કરી હતી એ તમારી સામે છે, બરાબર. આટલી વસ્તુ સમજાઈ જાય પછી તમે એક વસ્તુ સમજી લો કે આ રીતે આપણે કોન્સેપ્ટ ક્લિયર કરીએ છીએ. આ જે પાછળના જે 3 કે 4 દાખલાઓ હતા કોન્સેપ્ચ્યુઅલ વાઇઝ બી બહુ સારા દાખલાઓ છે. થોડું એક્સ્ટ્રા નોલેજની અથવા તો કોન્સેપ્ટની ખાલી જરૂર પડે એવું મને લાગી રહ્યું છે. જો તમે સાચી રીતે સાચી દિશામાં ખાલી કોન્સેપ્ટ સમજીને દાખલાઓ ગણો છો તો મને નથી લાગતું કે તમારે કોઈ પણ પ્રકારની ગોખવાની જરૂર છે ગાઈસ. ચલો ડન. અને આમ બી જો આપણી ચેનલને તમે એઝ અ મેન્ટર અથવા મને એઝ અ મેન્ટર માનીને પ્રિપરેશન કરો છો તો અહીંયા ગોખવાની કોઈ જરૂર છે નહીં. ચલો ડન, ક્લિયર છે. તો મળીએ છીએ આવા જ અમેઝિંગ વિડીયો સાથે. હજી કહું છું, નોટ્સ બનાવતા રહો, પ્રિપરેશન કરતા રહો, વિડીયોઝને વારંવાર જોઈને રિવાઇઝ કરતા રહો કે જેથી તમારા કોન્સેપ્ટ અલગ લેવલના ક્લિયર થઈ જાય. મળીએ છીએ ગાઈઝ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી નોટ્સ બનાવતા રહો, ભણતા રહો. ગુડ બાય ગાઈઝ.